ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः। कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की। नमः पार्वती पते हर हर महादेव हर। સંત ચરિત્રોની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. બ્રહ્મો સમાજે જે ઘડતર કર્યું એની સામે બે પ્રશ્નો હતા. કયા શાસ્ત્રને માનવા? એટલે એને શાસ્ત્રને જ માનવાનું છોડી દીધું. એને શું કહ્યું? અમે જે જે સારું સારું છે એ બધું માનીએ છીએ. ઉપનિષદને માનીએ છીએ, બાઇબલને માનીએ છીએ, બીજાને માનીએ છીએ, પણ નિશ્ચિત એકથી માંડીને છેલ્લે સુધી એવું કોઈ શાસ્ત્ર અમે માનતા નથી. એટલે આ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયેલો કે આ શાસ્ત્ર વિના ધર્મ ચાલશે કેવી રીતે? આ ત્રણ ભેદ થયા. વેદને માનનારો વર્ગ, પુરાણોને માનનારો વર્ગ અને વાણીને માનનારો વર્ગ. બુદ્ધે ના માન્યું પણ અંતે એમની વાણી થઈ ગઈ. કબીરે કોઈ શાસ્ત્ર ના માન્યું પણ કબીરની વાણી જ શાસ્ત્ર થઈ ગયું. આ ત્રણ ભાગમાં પ્રજા વહેંચાઈ. આજે પણ એ રીતે વહેંચાયેલી છે. આજે જે જ્ઞાનમાર્ગી સંપ્રદાયો છે એ મોટા ભાગે વાણીમાં વહેંચાયેલા છે. એ તો એમ લખે છે, ગીતા કું તો ગમ નહીં, વેદ ભરે પાણી, એસે મેરે સદગુરુ કી ભાણી. આવા દોહરાઓ અને આવી સાખીઓ પણ છે. આ પરિસ્થિતિની અંદર 18મી શતાબ્દીમાં ઉત્તરાર્ધમાં એક એવા પુરુષનું પ્રાકટ્ય થયું જેણે ફરીથી વેદની પ્રતિષ્ઠા ભારતમાં કરાવી. ભારતની પ્રજામાં ફરીથી વેદની પ્રતિષ્ઠા કરાવી. આખા 18મી શતાબ્દીથી માંડીને ઉપર સુધી તમે જુઓ, ઠેઠ બુદ્ધ સુધી, સામાન્ય જનતા સુધી વેદનો સંદેશો પહોંચાડવા માટે કોઈ કમર ના કસી. બધા આચાર્યો થયા, પ્રતિબંધ મૂક્યો, જો વેદ ભણે તો જીભ કાપી નાખો, જો વેદ સાંભળે તો કાનમાં શીશુ નાખી દો. પણ એક પુરુષ એવો થયો જેણે કહ્યું વેદ ભણવાનો સૌને અધિકાર છે અને વેદ એ જ મૂળ ધર્મગ્રંથ છે. તમારા ગુજરાતમાં એ પુરુષ પેદા થયા. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મોરબીની પાસે ટંકારા ગામ, કોઈ વાર જજો, મોરબીની પાસે ટંકારા નામનું ગામ. અને ટંકારા ગામમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણના ઘરમાં મૂળશંકર નામના એક બાળકનો જન્મ થયો. બાળકનું નામ છે મૂળશંકર. 8-10 વર્ષના થયા. ઘરની પરંપરામાં જે ભણવાનું હતું એ ભણ્યા. અને ઘર છે ને શૈવ ધર્મી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમના પિતા કરસનજી બહુ જ કડક બ્રાહ્મણ, મગજ બહુ કડક, અને પાછા ફોજદારની નોકરી કરે. દરબારમાં એમની નોકરી ફોજદારની, એટલે 2-5 પોલીસ હોય. અને પહેલાના ફોજદાર એટલે અત્યારે તો ડીએસપી ની રૂઆબ ના હોય એટલો રૂઆબ પહેલા હતો. શિવરાત્રીનો દિવસ, અને શિવરાત્રીના દિવસમાં આખા ઘરમાં શિવરાત્રી કરવાની. બસ પેલા છોકરાને કહ્યું તારે શિવરાત્રી કરવાની. અને પછી ચર્ચા કરે, જો શિવ તો આવું હોય, એમનું રૂપ આવા દર્શન દે, આમ હોય, ભગવાન ભૂતનાથ કહેવાય, શિવ પુરાણની કથાઓ થાય. બાળકને તાલાવેલી લાગેલી. આજ શિવરાત્રીનો વ્રત છે, મારે આખી રાત શિવરાત્રી જાગવાની છે. ત્રિગુણમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ગામની ભાગોળે શિવાલય, અને બધા બ્રાહ્મણો વગેરે બધા ભેગા થયા છે. અને
અભિષેક કરી રહ્યા છે અને શિવજીને બિલીપત્ર ચડાવી રહ્યા છે. આ જે 10-12 વર્ષનો જે છોકરો છે ને એ પણ બરાબર તન્મય થઈને ઉપવાસ કરેલો છે અને બિલીપત્ર ચડાવી રહ્યો છે. પહેલી આરતી થઈ, બીજી આરતી થઈ અને લોકોએ ઝોકા ખાવાના શરૂ કર્યા. ભૂખ છોડે પણ ઊંઘ છોડે, ભૂખ છોડે પણ ઊંઘ ના છોડે. ધીરે અને અધૂરામાં પૂરું લોકોએ પાછી ભાંગ પીધેલી. આ શિવરાત્રી એટલે ભાંગ તો પીવી પડે ને. ભગવાન શંકર અને પહેલાના જમાનામાં તો ભાંગમાં પાછો ધતુરો નાખે, એટલે તાંબાના પૈસા અને કઈ ને કઈ બધું કરે. એ બધા પછી કોઈ આમ પડી ગયા, કોઈ આમ પડી ગયા, કોઈ આમ પડી ગયા, કોઈ આમ પડી ગયા. આ એક છોકરો જાગ્યા કરે અને એને એમ હમણાં શિવ પ્રગટ થશે, હમણાં ભોળાનાથ પ્રગટ થશે અને મને દર્શન દેશે. બાળકને બહુ આસ્થા હોય એટલે ધ્રુવને ભગવાન મળ્યા, એટલે પ્રહલાદને ભગવાન મળ્યા, 80 વર્ષના ડોહાને ના મળે. બાળકમાં બહુ દ્રઢતા અને બહુ આસ્થા, હમણાં ભગવાન પ્રગટ થશે, હમણાં મારો નાથ પ્રગટ થશે. તન્મય થઈને શિવલિંગ સામે જોઈને બેસી રહ્યા છે. બાકીના બધા ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. બરાબર એ જ ટાઈમે એક વિચિત્રતા થઈ. શિવ તો પ્રગટ ના થયા, પણ જે શિવની પેલી જે જળાધારી હતી ને પાણી જવાની, એમાંથી એક ઉંદરડું નીકળ્યું. એક ઉંદરડું નીકળ્યું અને સીધું શિવલિંગ ઉપર ચડી ગયું ને ત્યાં ચડાવેલા જે ચોખા ને એ લઈને કુડકુડ 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 ખાવા લાગ્યું. એટલે આને નવાઈ લાગે, આ તો ઉંદર પ્રગટ થયો. શિવ તો પ્રગટ ના થયા પણ ઉંદર પ્રગટ થયો. એટલે એ તો જોતા ને જોતા જ રહી ગયા. આમ કાઢી મૂક્યું એટલે જતું રહ્યું. થોડીક વાર થઈને ફરી આવ્યું, ફરી પાછું એ ચોખા ખાવા લાગ્યું. 2, 3, 4 વાર થયું અને આની શ્રદ્ધામાં વિક્ષેપ પડી ગયો. જો શિવ આટલા બધા સમર્થ હોય, જો એ ત્રિકાલગ્ન સર્વજ્ઞ મહાન હોય, એક ઉંદરડાને કેમ નથી રોકતા? એમના માથા ઉપર ચડી ગયા ને એમને કેમ નથી રોકતા? આજે પણ આપણા સામે આ પ્રશ્ન છે. જો માતાજીમાં દૈવત હોય, જો ભગવાનમાં દૈવત હોય, તો આ ચોરો આવીને એમના મુગટ લઈ જાય છે, એમની આંખો કાઢી જાય છે, તો એમને આંધળા ભેંત કેમ નથી કરી નાખતા? લોકોના મનમાં થાય કે ના થાય? પ્રશ્ન થાય કે ના થાય? આખું સોમનાથનું મંદિર તોડી નાખ્યું, એ મૂર્તિને તોડીને ટુકડા કરીને પગથિયામાં જડાવી દીધા, એના ઉપર બૂટ પહેરીને, પણ કોઈને કશું ના થયું, કોઈને કઈ નુકસાન ના થયું. એટલે તરત જ આઘાત લાગે અને એ ત્યાંથી ઉભો થઈ ગયો, સીધો ઘેર આવ્યો. માને જગાડી, કેમ કેમ? બસ કે મારે ખાવું છે. પણ તે ઉપવાસ કર્યો છે. ઉપવાસ કર્યો હોય એટલે ખવાય નહીં, મારે ઉપવાસ નથી કરવો, મારે ખાવું છે. એને ઘેર આવીને ઉપવાસ તોડી નાખ્યો. શ્રદ્ધા વિચલિત થઈ ગઈ અને શ્રદ્ધા વિચલિત થાય એટલે માણસ છે ને એ માર્ગ ઉપરથી ભટકાઈ જાય, માર્ગ ઉપરથી ફરી વળે. પણ એના મનમાં એક વાત લાગેલી, એક વાત, શિવ છે ખરો, આ નહીં તો બીજો, પણ કોઈ સાચો શિવ છે ખરો. મારે કોઈને કોઈ દિવસે સાચા શિવની શોધ કરવી છે. આ શિવ સાચો નહીં, જે ઉંદરડાને નથી રોકી શકતો, એ શું કોઈનું ભલું કરી શકવાનો હતો? આ શિવ નહીં, પણ મારે સાચા શિવની શોધ કરવી છે. સવાર પડ્યું, એના પિતા આવ્યા. કેમ ઘરે આવતો રહ્યો હતો? એટલે એની માએ એને ખોળામાં લઈ લીધો, જાણે હમણાં જોડી નાખશે પાછા. ઘણા પિતા છે ને દુર્વાસાનો અવતાર હોય, અને જે દુર્વાસાનો અવતાર હોય ને છોકરાના સાથે વાલ ના કરે, પ્રેમ ના કરે, શાંતિથી એના સાથે પ્રશ્ન ચર્ચા ના કરે, એ મોટા થતા થતા છોકરા ખોઈ બેસે. પછી એ છોકરા એમના હાથમાં રહે, બહુ પકડી પકડીને રાખ્યા હોય ને પછી એવા છટકે ને કે પછી હાથમાં ના આવે. એની પાસે બેસજો, એને પૂછજો, એનું સમાધાન કરજો, એને સમાધાન થાય એવો પ્રયત્ન કરજો. એટલે એની માએ એનો પક્ષ લઈ લીધો, નહીં એ તો છોકરું કહેવાય, એને ભૂખ લાગી હતી ખવડાવી દીધી. પણ એના મનમાં એક વાત રમે, મારે સાચા શિવની શોધ કરવી છે, આ શિવ નહીં. હવે વર્ષ એક થયું હશે, એની ઘરમાં એક બીજી ઘટના ઘટી. ઘટનાઓ છે ને એ માણસને વળાંક આપતી હોય છે. પોતાની બેન, અને બેન માંદી પડી, ધીરે 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 એક દિવસે મરી ગઈ. એ ખૂણામાં ઉભો ઉભો જોવે છે. 12-13 વર્ષનો 14 વર્ષનો છોકરો ખૂણામાં ઉભો ઉભો જોવે છે. મળદું પડ્યું છે અને એને એમ થાય છે, ઓહો મારું મળદું આવું જ થશે, હું એક દિવસ લાકડા જેવો થઈને પડ્યો હઈશ, લોકો ચારેય તરફ ઉભા હશે, વાતો કરતા હશે, અત્યારે કાઢીએ કે સવારે કાઢીએ, ફલાણા ભાઈ આયા છે કે નથી આયા, એમની રાહ જોવી કે ના જોવી, આ દાંતમાં પેલી સોનાની રેખો છે, લાવો ને પથ્થરો જલ્દીથી કાઢી નાખીએ, પછી લોકો ભેગા થશે પછી કઢાશે, આંગળીમાં વીંટી છે,
આ બધું થયા કરશે ને હું એક દિવસ લાકડા જેવો થઈને પડ્યો હોઈશ અને લોકો મારી ચારેય તરફ મને બાળવાની વાતો કરતા હશે. જો જીવન આવું જ હોય અને શિવને જો શોધ્યા વિના રહી જવાય, એ શિવનો સાક્ષાત્કાર ના થાય, તો પછી આ જીવનનો અર્થ શું છે? બેનને તો અગ્નિ સંસ્કાર કરી દીધા, પણ એના મનની અંદર વૈરાગ્યનું બીજ રોપણ થઈ ગયું. 20-21 વર્ષના થયા ત્યાં સુધી પહોંચતા એમના ઘરવાળાએ વિચાર કર્યો કે આને હવે પરણાવી દો, આના લગ્ન કરી નાખો. એટલે એના વિચારો સમજી ગયેલા લોકો કે આમ છટકવાના બધા વિચારો ચાલી રહ્યા છે. 1 મહિનાથી લગ્નની તૈયારી. અત્યારે તો સારું છે, પેલાને બિલ આપી દો એટલે ડીશ તૈયાર. 2000 માણસો આવશે, 18 રૂપિયાની એક ડીશ. મુંબઈમાં 40 રૂપિયાની ડીશ, પણ કોને પડી છે 40 રૂપિયાની? 40 શું, જે લેવા હોય. અને ડીશ ખાનારાય કેવા, એક ભજીયું, આટલો શ્રીખંડ, ખાધો ના ખાધો. અરે ડીશ જ જમાડવી હોય તો પછી પહેલવાનોને લઈ જાવ ને. એટલે એમની તપેલીઓ ભરી ભરી શ્રીખંડ ઉભો થાય. બધા આયા હોય, ગરમ ઉનાળામાં પાણી પી પીને પેટ ભરી ગયું હોય, એમાં 5 જગ્યાએ ફરીને આયા હોય. હવે શું ડીશ ખાવાના હતા? એ તો ડીશ બગાડવાના જ છે, પણ એને તો બિલ જ આપવું. પણ એક જમાનો હતો કે ઘરમાં લગ્ન આવવાનું હોય તો 1 મહિનાથી તૈયારી કરવી પડે. ચણા લાવે, એને ભરડે, એની દાળ કરે, એના છોતરા કાઢે, એને સૂકવે. બૈરા નવરા જ ન હોય. સેવો પાડે, વડીઓ પાડે, પાપડ કરે, બધું તૈયાર આવે. જાઓ લિજ્જત પાપડ, ફલાણા પાપડ લઈ આવો ને બધું. કઈ કરવું નથી. એટલે સુધી કે ગીતે ગાવા નથી, રેકોર્ડ મૂકી દેવાના. એ ચાલે. હવે તો ગીત ગવડાવનારા બોલાવે છે પાછા. એનાય ભાડેના માણસો આવે છે, એ ગાનારા ગાય, એ બધું ચાલ્યા કરે. એક જમાનો હતો, ઘરમાં બધું સીધું આવી ગયું. છોકરાના લગ્ન લેવા છે, માને આનંદ છે, બાપને આનંદ. ભલે કડક છે પણ અંદર તો બાપ છે ને. અને આના મનમાં એક જ વિચાર ઘૂંટાય છે, મારો જન્મ શિવના સાક્ષાત્કાર માટે છે. જો શિવ ન જોયા તો જિંદગી બરબાદ છે. આવા તો કેટલાય જન્મો મેં કરી દીધા. મનમાં નક્કી કર્યું કે આ લોકો મને પરણાવી દેશે. અને પરણ્યા પછી 1-2 છોકરા આ આંગળીએ હોય, 1-2 આ આંગળીએ ફરતા હોય, એકનું લીટ લબડતું હોય, એકની ચડ્ડી નીકળી ગઈ હોય, એકનું કોઈ ઠેકાણું ના હોય, એ લઈને ફર્યા કરતા હો. હવે શું તમે કરવાના? શિવનો સાક્ષાત્કાર જવા દો ને. રોટલાનો જ સાક્ષાત્કાર થાય તો ઘણું થઈ ગયું છે ને. એટલે એણે મનમાં નક્કી કર્યું, મારે આ સંસારમાં પડવું નથી. પણ પિતાનો કડપ બહુ ભારે. એક દિવસે રાત્રે એવા છટક્યા, બસ ઘરમાંથી નીકળી ગયા, કોઈને કયા વિના. મુઠ્ઠીઓ બાંધીને દોડ્યા તો ખરા, પણ એમને ખબર હતી કે પાછળ પોલીસ આવવાની છે. ફોજદાર છે ને 5-10 પોલીસ તો હંમેશા હાજર હોય છે. એટલે ઘોડેસવારો પાછળ આવવાના જ છે. એટલે જાણતા હતા. એક ઝાડ ઉપર ચડી ગયા, 2-3 માઇલ જઈ અને એક ઝાડ ઉપર ચડી ગયા. બાત ભળીને આખી રાત એ ઝાડ ઉપર રહ્યા. નીચેથી પેલા ઘોડેસવારો જાય ફોડવા માટે. ક્યાં ગયા? આમ ગયા. અને પેલા ઉપરથી જોયા કરે કે આ ઘોડેસવારો જઈ રહ્યા છે. જયારે જોયું બધું ખોડી, 15-20 માઇલમાં બધું ખોડીને લોકો થાક્યા છે. પછી ઝાડ ઉપરથી નીચે ઉતર્યા, પાણી પીધું અને પછી મુઠ્ઠીઓ મારીને બરાબર દોડવા માંડ્યા. આગળ ગયા, વૈરાગીના 2-4 સાધુઓ મળ્યા અને એમણે કહ્યું કે એ છોકરા ક્યાં જાય છે? કે મારે વૈરાગ્ય લેવો છે, મારે સાધુ થવું છે, મારે શિવના દર્શન કરવા છે. શિવના દર્શન કર્યા વિના જિંદગી બેકાર છે, ધૂળ છે. શિવના દર્શન કરવા નીકળ્યો છે ને હાથમાં તો સોનાની વીંટી પહેરી છે ને ત્યાગી થવું છે. તો આવી રીતે ત્યાગી થવાતું હશે? એમણે સોનાની વીંટી ત્યાં આપી દીધી, લો તમારે જોઈતી હોય તો તમે લઈ જાઓ. આગળ ચાલ્યા. કોઈ એક જગ્યાએ જઈને એક સ્વામીજી મળ્યા, એમની પાસેથી દીક્ષા લીધી. એમનું નામ રાખ્યું શુદ્ધ ચૈતન્ય. નામ રાખ્યું શુદ્ધ ચૈતન્ય. હેઠ ફરતા સાયલા આવ્યા. સાયલા, અને સાયલામાં ઘણો ટાઈમ રહ્યો. લાલજી મહારાજની જગ્યામાં રહ્યા. આજે લાલજી મહારાજની છે ને, એ લાલજી મહારાજની જગ્યામાં રહ્યા. 2-4 મહિના સુધી રહ્યા. શુદ્ધ ચૈતન્ય થઈને ત્યાંથી પાછા નીકળ્યા, ઠેઠ નર્મદા કિનારે પહોંચ્યા. હું તમને બહુ લાંબા વિસ્તારમાં નહીં લઈ જાઉં. નર્મદા કિનારે પહોંચ્યા, ત્યાં ભણવાનું શરૂ કર્યું, સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. ત્યારે ચાણોદ અને કરનાલીની જાહો જલાલી. આજે તો ચાણોદ અને કરનાલી ઉજ્જડ જેવા થઈ ગયા ધાર્મિક રીતે. કરનાલી તો બિલકુલ ઉજ્જડ થઈ ગઈ, પણ એ વખતે ચાણોદ કરનાલીનું મહત્વ વધારે. કેટલા મઠો, કેટલા આશ્રમો, કેટલા સ્વામીઓ, કેટલી પાઠશાળાઓ ત્યાં રહ્યા. પણ હવે જમવું શું, ભિક્ષા કેવી રીતે કરવી?
જેમ તેમ કરી અને લાવે અને રસોઈ બનાવે બ્રહ્મચારી એટલે, અને ભણવાની શરૂઆત કરી. ત્યાં એમને પૂર્ણાનંદ સરસ્વતી મળ્યા અને પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને એમને દીક્ષાનું નામ આપ્યું દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી. સરસ્વતી છે ને એ 10 નામમાંનું એક નામ છે. ઘણાને શંકા થાય કે આ સરસ્વતી કેમ લખતા હશે? તમારે લખવા હોય તો લખી લેજો. 10 નામ છે. ગિરી, પુરી, ભારતી, વન, પર્વત, અરણ્ય, સાગર, આશ્રમ, તીર્થ, સરસ્વતી અને અરણ્ય. આ 10 નામ છે. એ 10 નામની અંદર 3.5 નામ છે એ દંડીઓના અને 6.5 નામ છે એ પરમહંસોના. 3.5 નામ છે સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધા ભારતી. અડધો ભારતી. ભારતી અડધો અહીં દંડીઓમાંય ખરો ને અડધો પરમહંસોમાંય ખરો. એટલે આ 2 ભાગ થયા, પણ એ ચર્ચા અત્યારે નહીં કરું તમારા આગળ. એટલે દયાનંદ સરસ્વતી થયા. એમને રસોઈ બનાવવાની માથાકૂટ મટી ગઈ. ભિક્ષા લાવે, જમે, મધુકરી કરે ને જમે. પછી ત્યાંથી નીકળ્યા. ફરતા 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 રાજસ્થાન અને બધું પાર કરીને હિમાલયમાં પહોંચ્યા. કેટલાય વર્ષો સુધી હિમાલયમાં રહ્યા. ઉગ્ર તપસ્યા કરી. ઉગ્ર તપસ્યા. પહાડોની અંદર, બરફની અંદર, પગમાં ફુલ્લા પડી જાય, ખાવાનું ના મળે, પણ યોગ સાધના ઉપર બહુ ભાર મૂકે. અને જ્યાં જાય ત્યાં કોઈ યોગી મળે, કોઈ યોગી મળે, કોઈ યોગી મળે. ફરતા 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 ઘણી જગ્યાએ ફર્યા. સંસ્કૃતના વિદ્વાન થયા, બધું થયું. પણ એમણે નામ સાંભળ્યું કે ખરું સંસ્કૃત જો ભણવું હોય તો વ્યાકરણ ભણવું જોઈએ, અને વ્યાકરણ વિના સંસ્કૃતનો કોઈ પંડિત થઈ શકે? કાણાદમ પાણીનીયંચ સર્વશાસ્ત્રોપકારકમ. એ વખતે મથુરામાં વિરજાનંદ સરસ્વતી કરીને એક સંન્યાસી રહે. એ આંધળા. 5 વર્ષે એમને લકવા લાગી ગયેલો અને એમાં જ આંખો ચાલી ગયેલી. એટલે 5 વર્ષથી જે આંધળા, પણ વેદ અને શાસ્ત્ર અને વ્યાકરણ એમને મોઢે. બિલકુલ પ્રકાંડ પંડિત. એ મથુરામાં રહે. વિશ્રામ ઘાટના ઉપર એક નાની સરખી પાઠશાળા, અને પાઠશાળા ચલાવે. દયાનંદ સરસ્વતી એમનું નામ સાંભળી અને ત્યાં પહોંચ્યા. રાત્રે પહોંચ્યા. પેલા તો આંધળા હતા ને. પૂછ્યું, કોણ? મેં દયાનંદ સરસ્વતી. ક્यों આયા હૈ? કેમ આયા છો? તમારી પાસેથી વ્યાકરણ ભણવા માટે. કુછ પઢા હૈ? કઈ ભણ્યા છો? કે હા, હું સિદ્ધાંત કૌમુદી ભણ્યો છું, હું ફલાણું ભણ્યો છું, હું ફલાણું ભણ્યો છું, હું ફલાણું ભણ્યો છું. આ વિરજાનંદ સરસ્વતી કોઈ જગ્યાએ એમનો ફોટો હોય તો તમે જોજો. શ્રીમદ જે ખરા ને રાજચંદ્ર, એમના જેવા જ પાંસળા દેખાય. બિલકુલ એક પાંસળું દેખાય. આંખો નહીં. પાંસળું ગણી લો. સાવ દુબળું શરીર, પણ મેધા એટલે મેધા, પ્રતિભા એટલે પ્રતિભા. અને એ એક નિયમ છે, દુબળા માણસો બહુ ક્રોધી હોય. જાડા માણસો હોય ને એ ઓછા ક્રોધી હોય ને હસતા હોય, અને હસતા હોય એટલે જાડા થાય. જાડા થવાનું મૂળ કારણ જ એ છે. તમારે જોવું હોય તો જોયા કરવાનું. એ હસ્યા જ કરે ને, હસ્યા કરે એટલે શરીર મસ્ત. અને પેલા સુકાયા જ કરે, સુકાયા જ કરે. ખાતા પીતા સુકાયા કરે. શરીરના હાડકું દેખાય. એમણે રૂઆબેર કહ્યું, દેખ પડના હૈ તો જો કુછ પડા હૈ જાકે જમનાજી મેં ફેંક દો. જે અત્યાર સુધી ભણ્યો છે ને એ બધું જઈને જમનાજીમાં નાખી આય તો હું તને ભણાવું. કોઈ એવું કોઈ તૈયાર થાય? તારી સિદ્ધાંત કૌમુદી, તારું ભણેલું બધું જમનાજીમાં ફેંકી આય. એમણે કહ્યું, ભલે ગુરુજી, તમે જેમ કહેશો. એનો અર્થ શું છે? કોરો કાગળ થઈ જા. જેટલા પૂર્વગ્રહો છે, જેટલી પહેલાની ગાંઠો છે, પહેલાના જે મમત્વ છે, બધું છોડી દે તો હું તને ભણાવું. અને એમણે પૂર્વગ્રહો બધા છોડી દીધા. પછી એમને અષ્ટાધ્યાયી ભણાવવાની શરૂઆત કરી. મહાભાષ્ય ભણાવ્યું. એ વખતના જમાનામાં 200 વર્ષ ઉપરની વાત કરું છું. એ વખતના જમાનામાં અષ્ટાધ્યાયી લાવવી ક્યાંથી? આખા મથુરામાં ફાળો કરેલો. 35 રૂપિયા ફાળામાં થયા ત્યારે અષ્ટાધ્યાયી આવી. 35 રૂપિયા કિંમત. ત્યારે 35 રૂપિયા એટલે કેટલી મોટી વેલ્યુ. વિરજાનંદ સરસ્વતી અનન્ય સેવા કરે. દયાનંદ સરસ્વતી પણ બહુ ઉગ્ર ને એટલે ઘણી વાર મારી દે. 100 ઘડા નાવા માટે જોઈએ પાણી. 100 ઘડા, થોડા ઘડા નહીં. આવા દુબળા ને પણ પેલા ઘડા લાવીને ઉપર નાખ્યા જ કરે, ઉપર નાખ્યા જ કરે, ઢોળ્યા જ કરે. બરાબર ગણીને 100 ઘડા. જો જરાક ઓછું થઈ જાય તો કમાન છટક્યા વિના ના રહે. વિદ્યા લેવી હોય, પેલા રવિશંકરને પૂછજો, જે સિતાર વગાડે છે ને,
એને પૂછજો, એને કહેલું કે મારા હાથ ઉપર કેટલી વાર ફટકારેલો એમના ઉસ્તાદે. જરાક સિતારમાં ભૂલ પડે, મારે જોરથી આંકડીને હાથ ચમચમી ઉઠે, બીજા દિવસે ભૂલ ના પડે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે. હવે ગયું એ વાત. હવે તો એક દિવસે એવા સોટી લઈને પડી ગયા, એવા પડી ગયા તો આ વાંકા થઈને ઉભા રહ્યા. ગુરુજી, તમારે જેટલો મારવો હોય એટલો મારો. પછી 5-10 સોટીઓ મારીને એટલે એ જ કે ગુરુજી, મારું શરીર તો વજ્ર જેવું, પહેલવાન જેવું. પેલો ફોટો જુઓ, પહેલવાન જેવું શરીર. એકવાર એક લાકડી મારેલી, ફટકારેલી. જો હવે દેખાય ને એ તો જોઈને મારે. આ વગર જોનારો મારે એટલે જ્યાં વાગે ત્યાં. પેલો જોનારો હોય તો એ તો જોઈને મારે ને. આખી જિંદગી એની નિશાની રહી ગયેલી. લોકોને કહેતા અમારા ગુરુજીની નિશાની છે. પણ એમણે મને ન્યાલ કરી નાખ્યો. એમણે મને એક દૃષ્ટિ આપી. જયારે અષ્ટાધ્યાયી અને મહાભાષ્ય ભણીને તૈયાર થયા, વિદાય થવાની વેળા આવી, એમણે કહ્યું, ગુરુજી, હિમાલયમાં જઈશ, કોઈ ગુફામાં બેસી અને શિવનો સાક્ષાત્કાર કરીશ. મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારે મઠ નથી જોઈતો, જાગીર નથી જોઈતી, મહંત નથી થવું, મંડલેશ્વર નથી થવું, સોના ચાંદીના સિંહાસન નથી જોઈતા. હિમાલયમાં જઈને પાછળની જિંદગી ઈશ્વર સ્મરણમાં અને આત્મ સાક્ષાત્કારમાં પૂરી કરીશ. પેલા દુબળા ગુરુએ કહ્યું, નહીં દયાનંદ, हिमालय में नहीं जाने का. देखो, अधर्म बढ़ गया है, पाखंड बढ़ गया है, ઢોંગ વધી ગયું છે, પાખંડ વધી ગયું છે. આખા દેશની અંદર ધર્મના નામે અત્યાચાર થઈ રહ્યા છે. તું ધર્મનો પ્રચાર કર દયાનંદ. હું તો આંધળો છું, મારાથી તો આ રૂમની બહાર નીકળાતું નથી. પણ મેં તને જે ભણાવ્યો છે ને, એ જ વિદ્યા, એ જ જ્ઞાન, એ જ દ્રષ્ટિ લઈ અને તું આખા દેશમાં ફરીને અંધકારને ઉલેચી નાખ, પાખંડને આ દેશમાંથી બહાર કાઢ અને ધર્મનો પ્રચાર કર, સત્યનો પ્રચાર કર. જમના જળ હાથમાં લીધું અને પ્રતિજ્ઞા કરી, ગુરુજી, તમારી ઈચ્છા છે તો હું અધર્મને દૂર કરીને સત્યનો પ્રચાર કરીશ. નીકળી પડ્યા. કોણ માને? સ્થાપિત હિતો, મોટા મોટા મઠધારીઓ, 10 આંગળીઓ ઘી કેળામાં રહેતી હોય, સોના ચાંદીએ પૂજાતા હોય, હજારો લાખો શિષ્યો હોય, મોટી જાગીરો હોય, એમના નેજા હોય, એમની છડીને ચમરો હોય, ચારે તરફથી એકે એક જડોઈ થઈને જે વળગેલા આવે એને કોણ છોડાવે? એક માણસની વાત કોણ માને? ફરતા 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 જયપુર પહોંચ્યા. જયપુરમાં શંકરાચાર્ય આવેલા, એમની પધરામણી થયેલી. અને એમના આવ્યા પહેલા જયપુરમાં એક બહુ મોટો શાસ્ત્રાર્થ થયેલો. અને શાસ્ત્રાર્થમાં શૈવો અને વૈષ્ણવો લડેલા. શૈવના ગુરુઓ અને વૈષ્ણવોના ગુરુઓ લડેલા અને બહુ મોટો શાસ્ત્રાર્થ થયેલો. ત્યારે દયાનંદ સરસ્વતી છે ને, એમણે શૈવોનો પક્ષ લીધો અને વૈષ્ણવોને હરાવ્યા. રાજા પોતે રુદ્રાક્ષ પહેરતો થઈ ગયો. એટલું મોટું સરઘસ કાઢ્યું વિજયમાં. ઊંટોના ગળામાં રુદ્રાક્ષ, ઘોડાના ગળામાં રુદ્રાક્ષ, માણસોના ગળામાં રુદ્રાક્ષ, કંઠીઓ તોડી તોડીને લોકોએ ફેંકી દીધી. રુદ્રાક્ષ જ રુદ્રાક્ષ, રુદ્રાક્ષ જ રુદ્રાક્ષ. આખું જયપુર છે ને રુદ્રાક્ષમય થઈ ગયું. આટલો પ્રભાવી, આટલો પ્રતાપશાળી પુરુષ. ત્યારે શંકરાચાર્ય આવેલા અને આમના મગજમાં વિચારો ઘોળાયા કરે, મારે કરવું શું? આ દેશમાં ધર્મની, સત્ય ધર્મની સ્થાપના કરવી કેવી રીતે? એ શંકરાચાર્ય પાસે ગયા. ચોમાસાનો ટાઈમ, વરસાદ વરસે. એમને જઈને કહ્યું, મારી કોઈ વાત નહીં માને, તમારી માનશે. કારણ કે લોકો પદને માને છે, વ્યક્તિને માનતા નથી, પણ તમારી વાત માનશે. આપણે બધા ભેગા થઈ અને એક કામ કરીએ, આપણા મંદિરોમાં એક જ મૂર્તિ રાખીએ, બસ. બાકી બધી મૂર્તિઓનું વિસર્જન કરી દઈએ. એક લક્ષ્મીનારાયણ રાખીએ કે શિવ રાખીએ, બાકી બધી મૂર્તિઓનું વિસર્જન કરીને આખા દેશમાં મૂર્તિઓની એક રૂપતા, મંદિરોની એક રૂપતા, પૂજાની એક રૂપતા, પૂજા પદ્ધતિની એક રૂપતા, આખા જેમ એક વ્યવસ્થા છે ને એવી વ્યવસ્થા સ્થાપિત કરીએ. તમે મને સાથ આપો, આપણે બધા થઈને આ કામ કરીએ. પણ શંકરાચાર્યને સૂઝ્યું નહીં. એણે કહ્યું, ચાલ ચાલ, તેરે જૈસે દયાનંદ મેરી જેબ મેં ઝૂલતે. તારા જેવા દયાનંદ મારા ગજવામાં ઝૂલે છે. વરસતા વરસાદમાં ત્યાંથી નીકળી ગયા અને એમણે જતા જતા કહ્યું, અબ દયાનંદ તુમકો દિખા દેગા. તમારી જેબમાં ઝૂલતા હોય તો હવે દયાનંદ તમને બતાવી દેશે. હરિદ્વારમાં કુંભ મેળો, અને કુંભ મેળામાં લાખો માણસો આવે. એ સમયે એમણે એક પાખંડ ખંડીની પતાકા કરીને ધ્વજારોપણ કરી. પાખંડ ખંડીની, બસ ત્યાં જ ઉભા ઉભા એવા પ્રવચનો કરે, લોકો સાંભળવા આવે. એક તરફ વિરોધનો વંટોળિયો એટલો ઉભો થાય, પંડ્યાઓને ગમે નહીં, બ્રાહ્મણોને ગમે નહીં,
મહંતોને ગમે નહીં, મંદિરના પૂજારીઓને ગમે નહીં. કોને કોને ગમે? સૌના તરવાણા ડૂબતા હોય તો કોને એમની વાત કરો? સૌને છે કે અમારી આજીવિકા ચાલવી જોઈએ, અમારું સ્થાપિત હિત રહેવું જોઈએ. આ કોઈની શરમ રાખ્યા વિના ફટ 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 પ્રવચનો કર્યા કરે. એમાંથી એક બહુ મોટો વિરોધ વંટોળિયો ઉભો થયો, બહુ મોટો વિરોધ વંટોળિયો. અને એ વંટોળિયાનું પરિણામ એ આવ્યું કે એમણે 2.5 વર્ષ સુધી મૌન લઈ લીધો. કારણ કે કોઈ પક્ષમાં નહીં, કોઈ સાથે નહીં. બધા ચરિત્રો તમે વાંચજો, હું તમને ભલામણ કરું છું, તમારા પૂર્વગ્રહો છૂટી જશે. પણ દયાનંદ સરસ્વતી પાખંડના સામે જેટલા જજુમ્યા છે, આજ સુધી આ દેશની ધરતી ઉપર એટલો કોઈ જજુમ્યો નથી. એટલો એકલો માણસ જજુમ્યો છે. 18 વાર એને ઝેર આપવામાં આવ્યું. 18 વાર. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 18 વાર એને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. પણ મચક ના આપી તે ના જ આપી. 2.5 વર્ષ સુધી મૌન રહ્યા, ગંગા કિનારે ફર્યા કરે, મનમાં ને મનમાં મૂંઝાયા કરે. હું શું કરું? મારા હાથ ટૂંકા છે, મારું ચાલતું નથી. આ ચારેય તરફ છે, આ એક અભિમન્યુનો ચક્રાવો, અને અભિમન્યુના ચક્રાવામાં હું એકલો છું. 2.5 વર્ષ સુધી મૌનમાં રહ્યા. અંતે 2.5 વર્ષ પછી જાણે કોઈ શક્તિ પ્રાપ્ત થઈ હોય. એક નિયમ છે, જ્યારે તમે તમારું કંઈ ચાલે નહીં, તમારું કશું ઉપજે નહીં, તો તમારે તપ કરવું. આપણી પરંપરા છે, તપ કરો. તપમાંથી શક્તિ આવે અને શક્તિમાંથી પછી કામ થાય. તપ કરો અને તપમાં મોટામાં મોટું તપ મૌનનું તપ છે. 2.5 વર્ષ સુધી એ વિચારો ઘૂંટાયા કર્યા, વિચારો ઘૂંટાયા જ કર્યા. 2.5 વર્ષ પછી ફરી પાછો એમણે પતાકા ઊભી કરી અને ગામે ગામ ફરી ફરીને શાસ્ત્રાર્થ કર્યો. કાશીમાં આવ્યા. કાશી એટલે વિદ્વાનોની નગરી, પંડિતોની નગરી. એ વખતે મોટા મોટા ધુરંધર વિદ્વાનો રહે. આ એકલો એક તરફ રામનગરના મહારાજા પંડિતોની તરફ, કારણ કે જુનવાણી બધા. અને સભા થઈ, વિષય હતો વેદમાંથી બતાવો, મૂર્તિ પૂજા નથી, આ પિંડદાન નથી, આ ફલાણું નથી. એમણે એક જ કરેલું કે જો આ પ્રજાનો ઉદ્ધાર કરવો હોય તો એક જ રસ્તો છે, એક ઈશ્વર. એક ઈશ્વર સિવાય બધું બંધ, બસ બીજું કોઈ નહીં. એકેશ્વરવાદ, નિરાકાર એકેશ્વરવાદ, એની સ્થાપના કરવી. ખૂબ સભા ચાલી, ખૂબ સભા ચાલી. અંગ્રેજોએ તારે, અને એ સભાની અંદર બધા પંડિતો એક તરફ. દયાનંદ સરસ્વતીએ એક જ સૂત્ર ખોળી કાઢેલું, વેદમાંથી બતાવો. અને મુસીબત એક, ત્યારે કોઈ વેદ ભણેલા જ નહીં. લોકો બધા ભાગવત વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, પદ્મ પુરાણ વાંચે, દેવી ભાગવત વાંચે, પણ વેદ કોઈ જોયેલો જ નહીં. અને આ કે નહીં હું પુરાણોને માનતો નથી, એ તો બધા પોપજીના ગપ્પા છે. એમાં તો બધા ગપ્પા છે પેટ ભરવા માટેના. મારે તો વેદ પ્રમાણ જોઈએ, વેદ સિવાય હું બીજા કોઈને માનતો નથી. હવે વેદ ભણ્યા વિના કરવું શું? પંડિતો મૂંઝાઈ જાય, એક પછી એક ગામે જાય, ફરે. અને એના કારણે એક એવી મોટી હલચલ ઊભી થઈ, એવી મોટી એક હલચલ થઈ. પહેલેથી એક અસંતુષ્ટ વર્ગ હતો. કયો વર્ગ હતો અસંતુષ્ટ? જે આ મંદિરોથી જેમને સંતોષ નતો, મઠોથી, કર્મકાંડોથી, પૂજારીઓથી, તીર્થોના પંડ્યાઓથી જે અકળાઈ ઉઠેલો વર્ગ હતો, અને એ બધો દયાનંદના છત્રમાં આવી ગયો. મહર્ષિ દયાનંદની છત્ર નીચે આવી ગયા. અને એ રીતે એક સંગઠન ઊભું કર્યું. એમણે જોયું કે જો એક સંગઠન ઊભું કરવામાં નહીં આવે તો કશું કામ નહીં. જેમ રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના કરી, એમ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી અજમેરમાં. એમણે રજવાડાઓને પકડ્યા. એમણે જોયું કે રાજાઓ હાથમાં આવશે તો પ્રજા આપોઆપ હાથમાં આવશે. રાજાઓને જઈને ઉપદેશ કે, અને રાજાઓ બદલાઈ જાય એટલે રાજમાં આપોઆપ વ્યવસ્થા બદલાઈ જાય. જ્યાં એમના પ્રવચનો થાય, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ થાય, ગામમાંથી લોકો જે ઘરમાં મૂર્તિઓ હોય ને લઈને જઈને ગંગાજીમાં પધરાઈ આવે. એ એટલો ટોળા મૂર્તિઓ લઈને ગંગાજીમાં પધરાવા જતા હોય, લોકો ચિંતા કરે કે હવે થશે શું. આ રીતની એમણે એક મોટું આહ્લેખ, એક આંદોલન છેડી દીધું. વિરોધીઓ ઘણા, કોઈ ફટકો મારવા આવે, કોઈ તલવાર મારવા આવે, કોઈ ઝેર આપવા આવે. એકવાર પાનમાં એ ઝેર આપી દીધું. પાન ખાધું, થોડાક 2-3 ઘૂંટડા ગળ્યા અને ખબર પડી ગઈ, થૂંકી દીધું. પણ જે તહેસીલદાર, એટલે આપણા ત્યાંના વહીવટદાર કહેવાય, મામલતદાર યુપીના, એક મુસલમાન સજ્જન હતા સૈયદ કરીને. એ પાછા દયાનંદજીના ભક્ત. એમણે કહ્યું સ્વામીજી આને જેલમાં પૂરી દો હમણાં, તમે કહો તો. એને કહ્યું નહીં, હું કોઈને જેલમાં પુરાવા માટે નથી આવ્યો, હું તો લોકોને જેલમાંથી છોડાવવા માટે આવ્યો છું. જેલમાંથી છોડાવવા માટે આવ્યો છું. ગંગા કિનારો કાશીમાં રહે,
અને અવધૂત આ જો કોપીન પહેરેલું, માત્ર શરીર ઉપર બીજું કઈ જ નહીં, મસ્ત શરીર. એક વાળંદ છે ને નાઈ રસોઈ બનાવીને લાવ્યો અને જમવાની આપી. જ્યાં જમવાનું શરૂ કરે ત્યાં પેલો પંડ્યો દોડતો આવ્યો, અરે મહારાજ મત ખાના, એ નાઈ કી રોટી હે, નાઈ કી. અને મહારાજ કે નહીં, નાઈ કી નહીં હે, गेहूं की रोटी है, ઘઉં કી. આ નાઈની રોટલી નથી, પણ આ ઘઉંની છે. કેટલું મોટું પરિવર્તન, કેટલી ક્રાંતિ એ સમયની અંદર. તમે આ રીતે અભડાશો. પેલા 5 મુસલમાન ભેગા થાય, એક થાળમાં બેસીને બધા જમે. એમનો જે પ્રેમ હોય, એમની જે નિકટતા હોય, તમે એકબીજાથી લાકડા મૂકીને દૂર બેસીને જમો. તમે પણે બેસો ને, તમે પણે બેસો ને, તમે પણે બેસો ને. તમે કયા દિવસે સરવાળો કરવાના હતા? વળી પાછા કોઈ એક માણસ એવો આવ્યો, એમણે જોયું કે હવે આમને ઉતારી પાડવા છે. આગ્રામાં સભા ચાલે અને આગ્રાની સભામાં લોકો, આગ્રાના માણસો વળી ગયેલા, પ્રભાવિત થઈ ગયેલા. એક કસાઈને સમજાવી રાખેલો અને એક સ્ત્રીને સમજાવી રાખેલી, સભા વચ્ચે તમારે ઉઘરાણી કરવી. એટલે બરાબર સભાના વચ્ચે પેલો ભાઈ કસાઈ આવીને કે, મહારાજ પેલું માંસ લઈ ગયા હતા તમે, એના પૈસા બાકી છે તો આપો ને. હવે આટલી સભાના વચ્ચે કોઈ આવી ઉઘરાણી કરે લોકોને? એમ માંસ લઈ ગયો તો કે હા, પૈસા લેવા આવ્યા કે આવો આપું, એમ કે આવો. એટલે પેલાને નજીક બોલાયો. એટલી શક્તિ એમના બહોડામાં, એટલું જોર ને, ધીરે રહીને આમ ગરદન દબાવીને, એટલે જાણે પેલું ચીભડું દબાતું હોય ને. નહીં સ્વામીજી નહીં, મેરે કો તો ઉસને કહા હૈ. તરત જ દબાવે છે, કહી દે, જે સાચું હોય કહી દે. એક બાઈ ઉભી થઈ, મહારાજ મારા પૈસા બાકી છે, આપો ને. આવી રીતે એમને સતાવામાં કોઈ પાર બાકી ના રાખ્યું. એટલા એમના ઉપર કોઈ કલંક લગાડવાનો પ્રયત્ન કરે, કોઈ આ રીતે, કારણ કે પહોંચે નહીં તો બીજું કરવું શું. ફરતા જોધપુર પહોંચ્યા. અને જોધપુરના મહારાજા, એ વખતે લોકોએ ના પાડેલી જોધપુર ના જશો, પણ જોધપુર પહોંચ્યા. તમને હું વચ્ચે એક બીજી વાત કહી દઉં. ગુજરાતમાં ના આવ્યા, એક વાર આવ્યા, સુરતમાં સભા થઈ, એમના ઉપર પથરા પડ્યા. કવિ નર્મદે એમને બોલાવેલા જાગૃતિના ટાઈમે. પણ ગુજરાતની પ્રજા ગુજરાતના જ દીકરાને ઓળખી ન શકી. ગુજરાતના દીકરાને ના ઓળખી શકી. પંજાબ ઓળખી શક્યું, સિંધ ઓળખી શક્યું, રાજસ્થાન ઓળખી શક્યું, દિલ્હી ઓળખી શક્યું, યુપી ઓળખી શક્યું, પણ ગુજરાત ના ઓળખી શક્યું. કેમ ના ઓળખી શક્યું? એટલે એક દોહરો લખાવું છું, લખવું હોય તો લખી લેજો. કર્મી કો દક્ષિણ ભલા, જ્ઞાની કો પંજાબ, ધ્યાની કો સોરઠ ભલા और ઢોંગી કો ગુજરાત. આ એમને એમ નહીં કહ્યું હોય. ધ્યાની કો સોરઠ ભલા और ઢોંગી કો ગુજરાત. વ્યાખ્યા કરવાની જરૂર નથી. એટલે ગુજરાતના સપૂતને ગુજરાત ના ઓળખી શક્યું. જોધપુર ગયા, રોજ રાજાને મનુસ્મૃતિના માધ્યમથી રાજધર્મ સમજાવે. રાજા કેવો હોય, કેમ હોય, શું હોય, રાજાના કર્તવ્ય કેવા હોય. એમનો બહુ પ્રભાવ એમના ચહેરા ઉપર, એમની આકૃતિ ઉપર. પણ એક વાર એમણે જોયું કે રાજ દરબારમાં જતા એક બીજી પાલખી બીજી બારીમાંથી નીકળી. લોકોને પૂછ્યું કે આ કોની પાલખી? એ નન્ની જાન છે, વેશ્યા છે, અને રાજા એ વેશ્યામાં સપડાયેલો છે. બસ સંન્યાસી એટલે સંન્યાસી, એ નિર્ભય, બિલકુલ નિર્ભય, કોઈની શરમ નહીં. એમણે એ દિવસે એ જ કથા કરી અને કથામાં કહી દીધું, સિંહ જે હોય ને એ સિંહણના પાછળ દોડે, કૂતરીઓની પાછળ ના દોડે. તું સિંહ છે, તારા ઘરમાં સિંહણો છે, રાજપૂતાણીઓ છે, એમાં તારા ફરજંદ ઉત્પન્ન થાય, તારા દીકરા દીકરીઓ ઉત્પન્ન થાય તો એ સિંહ થાય. કૂતરીઓમાં તારા સંતાન પેદા થશે તો એ કૂતરીઓ થશે. વેશ્યામાંથી વેશ્યા ઉભી થશે. અને રાજાને એવું લાગી આવ્યું ને પ્રતિબંધ મૂકી દીધો. મારા દરબારમાં આવવું નહીં. પેલી વેશ્યાને કહી દીધું, મારા દરબારમાં તારે આવવું નહીં. અને પેલી સ્ત્રી છે ને, એ વીંછણ, ડંખ, ઝેરીલી વીંછણ, એને કહ્યું કે આ મારું આટલું બધું માન હતું રાજાના ત્યાં, અને મારું માન તૂટ્યું કેવી રીતે? કે એક સંન્યાસી આવ્યા છે ને, એ સંન્યાસી આવો ઉપદેશ આપ્યો છે. બસ એણે કહ્યું કે સંન્યાસીનો કાંટો કાઢીને હું જંપીશ. પછી એમનો રસોયાનું નામ જગન્નાથ. એક દિવસે નન્ની જાન છે ને, સોના મોરોની થેલી લઈ અને કાગળની પડીકી લઈને રસોયા પાસે પહોંચી ગઈ. અને રસોયાને કહ્યું, જો જિંદગીમાં કદી આટલો પૈસો તને નહીં મળે, લે આ પૈસો, બસ આ પડીકી દૂધમાં પીવડાવી દેજે, બસ આટલું કામ કરજે, લે.
અને પેલો રસોયો છે ને લોભમાં આવી ગયો, લાલચમાં આવી ગયો. એણે પડીકી લીધી, સાંજે દૂધ પીવે, દૂધમાં ઘોળીને આપી. એમણે દૂધ પીધું. થોડીક વાર થઈ હશે ને ખબર પડી ગઈ. આ છેલ્લું ચિત્ર છે, એના ઉપર જોજો. પેલું છેલ્લું ચિત્ર છે, એના ઉપર જોજો. એને ખબર પડી ગઈ. એને પેલા જગન્નાથને બોલાયો, જગન્નાથ ઇધર આવો, ક્યાં કિયા હૈ? અને જગન્નાથ ધ્રુજવા લાગ્યો. એને કહ્યું, નન્ની જાનને એક પુડિયા દી થી, दूध में मिला करके पिला दिए. સમજી ગયા, નિશ્ચય થઈ ગયો. સવાર પડશે, રાજાને ખબર પડશે, તારું ચામડું ઉતેડી નાખશે. પેલું કબાટ ખોલ, એમાં પૈસા પડ્યા છે, એ પૈસા લે અને જેટલું ભગાય એટલું અહીંથી ભાગી જા, જોધપુરની હદ છોડી દે, નહીં તો રાજા તને જીવતો રહેવા દેશે. ક્ષમા રૂપમ તપસ્વીના. એમણે રસોયાને પૈસા આપ્યા અને પોતાને ઝેર આપનારને ભગાડી દીધો. 1 મહિના સુધી એમનું શરીર રીબાયું, લીલું કાચ જેવું, વિષ વ્યાપી ગયેલું. આખા ઝેર ત્યાં જોધપુરમાંથી અજમેર લાવ્યા. ડોક્ટરો આંગળી દબાવી દે, આટલા દુઃખમાં કોઈ માણસ જીવી જ ન શકે. 1 મહિના સુધી કોઈ ઝેર પચાવી ન શકે. પણ આ માણસ 1 મહિના સુધી મચક નથી આપતો. આટલું બધું એ ઝેર પચાવે છે, પૂર્ણ સ્વસ્થતા. દિવાળીનો દિવસ, અમાવાસ્યાનો દિવસ, અને તે દિવસે એમણે વાળંદને બોલાવીને મુંડન કરાવ્યું. ગુરુદત્ત નામનો વિદ્યાર્થી, એમએ ભણેલો એ સમયમાં, નાસ્તિક વિદ્યાર્થી, એની સાથે ચર્ચા કરી ઈશ્વરના અસ્તિત્વની સાબિતી આપવા માટે. પછી મુંડન કરાવી, નાયા, પલાઠી વાળીને બેઠા અને લોકોને કહ્યું, બસ ઈશ્વરને મારી પાસે જેટલું કામ કરાવવું હતું એટલું કરાવી લીધું, હવે આજ મારો છેલ્લો દિવસ છે. અને દિવાળીના દિવસે દયાનંદ સરસ્વતીએ ઓમ 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 નું ઉચ્ચારણ કરતા કરતા પ્રાણ ત્યાગ કર્યો. આખા દેશમાં ગમગીની છવાઈ ગઈ. મોટા મોટા મહારથીઓ અને જ્ઞાની પુરુષોએ કહ્યું, આવો ભડવીર પુરુષ આજ સુધી ભારતીય પરંપરામાં, ધાર્મિક પરંપરામાં કોઈ પેદા થયો નથી. એમણે શું કામ કર્યું, એનાથી દેશને શું ફાયદો થયો, પ્રજાને શું ફાયદો થયો, એની ચર્ચા કાલે. 18મી શતાબ્દીનો ઉત્તરાર્ધ અને 19મી શતાબ્દીનો પ્રારંભ, એમાં જે જાગૃતિનો શંખ ફૂંકાયો, એ જાગૃતિના શંખના કેન્દ્રમાં સમાજ હતો. એટલે તમે જોશો કે એ વખતે જે જાગરણો થયા, એ સૌએ પોતાના માર્ગનું નામ સમાજ રાખ્યું. બંગાળમાં બ્રહ્મો સમાજ અને પ્રાર્થના સમાજ, મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજ, ઉત્તર ભારતમાં આર્ય સમાજ, મધ્યપ્રદેશમાં સત્ય સમાજ. જેણે કોઈએ પણ આંદોલન ચલાવ્યું, એણે પોતાના પાછળ સંજ્ઞા તરીકે સમાજ શબ્દને ગોઠવ્યો. સમાજ શબ્દને કેમ ગોઠવ્યો, શા માટે રાખ્યો, એના પાછળ પણ કારણો સમજવા જેવા છે. પહેલું કારણ તો એ છે કે હિન્દુ પ્રજા તરીકે કરોડોની સંખ્યામાં હોવા છતાં પણ સમાજ તરીકે લાખોની સંખ્યામાં પણ નથી. થોડી વાત કહીશ એટલે તમને ખ્યાલ આવશે. આ દેશમાં મુસ્લિમ શાસકો આવ્યા, એમણે પોતાની ભાષાનું પ્રચલન કર્યું, ફારસી, અરબી અને પછી ઉર્દુ. રાજકીય રીતે, સામાજિક રીતે જે શીખે, જે ભણે, એને લાભ મળે. ખૂબ પ્રચાર કર્યો. એમણે પોતાની ભાષાનો પ્રચાર કર્યો, પોતાની વેશભૂષાનો પ્રચાર કર્યો કે નહીં? ઇસ્લામી સમયમાં એ પ્રકારની ટોપી પહેરો, લેંઘો પહેરો, અચકન પહેરો, એ આખો જે મુસ્લિમ પહેરવેશ છે, એવો તમે પહેરો તો એ લોકોને તમે સારા લાગો અને એને પ્રોત્સાહન આપે કે તમે આવા કપડાં પહેરો. એમણે ભાષા, વેશભૂષા, રહન સહન, એકબીજાને મળો. યુપીમાં હમણાં સુધી લોકો બે હિન્દુઓ મળે તો એ પણ આદાબ અર્જ એવું બોલે, નમસ્કાર ના બોલે, નમસ્તે ના બોલે, આદાબ અર્જ. એક ફારસીનો શબ્દ જે ચાલ્યો આવ્યો બાદશાહોના વખતનો,
ખૈરિયત હે ને એમ ખૈરિયત બોલે. તમે બધા હમણાં સુધી બોલતા કે નહીં? આપણો શબ્દ હતો કુશળક્ષેમ. કુશળક્ષેમ. એમણે પોતાની સંસ્કૃતિ, પોતાની વેશભૂષા, પોતાના આચારો એનો પ્રચાર કર્યો અને લોકોએ એને સ્વીકાર કરી લીધો. અને નિયમ હોય છે કે શાસનકર્તા જે હોય એની વાણી, એના વેશભૂષા અને લોકો સ્વીકાર કરી લેતા હોય. પછી અંગ્રેજો આવ્યા અને આપણે સૌએ અંગ્રેજી પોશાકને સ્વીકારી લીધો, અંગ્રેજી ભાષાને પણ સ્વીકારી લીધી. એટલું જ નહીં, ધોતિયું પહેરીને તમે ઓફિસમાં જાઓ અને પાટલુન પહેરીને જાઓ તો બેમાંથી વટ કોનો પડે? ધોતિયાવાળાની તો મશ્કરી ઉડાડે. પાઘડી બાંધીને જાઓ અને હેટ મૂકીને જાઓ. અંગ્રેજોના સમયમાં તો આપણા લોકો હેટ પહેરતા. હેટ પહેરીને જાઓ એટલે લોકો સમજે કોઈ સાહેબ છે. એની ભાષા આજે પણ ભારતમાંથી કાઢી શકાતી એટલા એના ઊંડા મૂળ છે. એની વેશભૂષા કાઢી શકાય છે? કાઢી શકાતી નથી. એના આચારો, એના સંસ્કારો, ટેબલ ખુરશી ઉપર બેસીને જમવું, છરી કાંટાથી જમવું વગેરે વગેરે. એમનું સંગીત, મોગલોનું પણ એ જ થયું. એમણે એમનું સંગીત અને સંગીતની અસર આજે પણ છે. એમનું નૃત્ય, બધું આખા સંસ્કારો એમના આવ્યા એ સ્વાભાવિક વાત છે. અંગ્રેજોના આવ્યા એ પણ સ્વાભાવિક વાત છે. પણ આપણે એનાથી ઉલટું કર્યું. સમાજ કેમ નથી થતો એના કારણો તમારે જોવા હોય. આપણે શું ઉલટું કર્યું કે અમે જે ભાષા બોલીએ એ તમારાથી બોલાય. સંસ્કૃત બોલનારા કેટલા લોકોને બોલવા દીધી. આજે પાઠશાળામાં જઈને જુઓ ને, કોણ ભણનારો વર્ગ છે? સંસ્કૃત છે ને, એ સંસ્કૃત એક નિશ્ચિત વર્ગ જ બોલી શકે, બીજા કોઈથી સંસ્કૃત બોલી શકાય? એટલે પેલાએ ફારસીનો, અરબીનો પ્રચાર કર્યો, પેલાએ અંગ્રેજીનો પ્રચાર કર્યો. આપણે સંસ્કૃતના પ્રચારને અટકાવ્યો. લોકો સંસ્કૃત બોલી ના લે. ઠેઠ કાલિદાસના સાહિત્યને તમે જુઓ, અત્યારની વાત નથી કરતો, પણ ઠેઠ પ્રાચીન કાળની 2000 વર્ષ ઉપર કાલિદાસ થયા. એ કાલિદાસના શાકુંતલમાં તમે જુઓ તો સ્ત્રીઓ એટલે રાજરાણીઓ અને દાસો એ પ્રાકૃત બોલે છે, સંસ્કૃત બોલતા. એમને સંસ્કૃત બોલવાનો અધિકાર નથી. એટલે ડાયલોગ જે આવે નાટકમાં, એ નાટકમાં સ્ત્રીઓ, રાજાની રાણી પણ પ્રાકૃત બોલે છે. એટલે 2000 વર્ષ ઉપર પણ ભાષાના ઉપર રિસ્ટ્રિક્શન. તુલના કરો, સમાજ કેમ નથી થતો? એટલું જ નહીં, આપણે તો એથી વધારે આગળ નીકળ્યા કે ગુજરાતી બોલવાની, પણ એમાં બ્રાહ્મણની ગુજરાતી જુદી, વાણિયાની ગુજરાતી જુદી, પટેલની જુદી, વણકરની જુદી. ભાષા ઉપરથી ખબર પડી જાય કે ના પડી જાય? એનો લેકો જ જુદો હોય, એનો ટોન જુદો હોય, એના ઉચ્ચારણો જુદા હોય. આપણે એકતા માટેનો પ્રયત્ન ન કર્યો, પણ ભેદ માટેનો પ્રયત્ન કર્યો. એમણે એમની વેશભૂષાનો પ્રચાર કર્યો. આપણે વેશભૂષાને અટકાવી. અમે પહેરીએ એવું તમારાથી પહેરાય નહીં. આપણે વેશભૂષાને અટકાવી. પેશવાના સમયમાં જે પ્રભુ કોમ, મહારાષ્ટ્રની બહુ બુદ્ધિશાળી કોમ, બહુ ડાહી કોમ, એ પ્રદેશથી આવેલી, અને એ પ્રભુ કોમ બ્રાહ્મણો જેવા ધોતિયા પહેરવા લાગ્યા, પેલા પાટલીવાળા, છૂટી પાટલીના. એટલે ફરિયાદ કરવામાં આવી કે આ બ્રાહ્મણો જેવા ધોતિયા પહેરે છે અને બ્રાહ્મણો જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. પેશવાએ સરકારી હુકમ કાઢીને એમના ઉપર પ્રતિબંધ મૂકેલો કે તમારે છૂટી પાટલીના ધોતિયા પહેરવા નહીં, પણ કાછડો વારીને પહેરવા. આપણે કેવા ઉલટા થયા, તુલના કરો જરા. પેલા એ પ્રચાર કર્યો કે અમારો પોશાક પહેરવો જ પડશે, જો રાજ દરબારમાં આવવું હોય તો અમારો જ પોશાક પહેરવો પડશે. આપણે એનાથી ઉલટું કર્યું કે અમે પહેરીએ એવું તમારાથી પહેરાય નહીં, અમે બોલીએ એવું તમારાથી બોલાય નહીં. એનું પરિણામ એ આવ્યું કે એકે એક ભાગમાં આપણે અલગતાને પ્રોત્સાહન આપ્યું. એકતાને નહીં, પણ અલગતાને પ્રોત્સાહન આપ્યું. હું ઘણીવાર લોકોને કહું છું કે આ છૂટી પાટલી વાળું જે ધોતિયું પહેરે છે લોકો, એના કરતા કાછડા વાળું ધોતિયું સારું. કાછડા વાળું, બે પગ હરખા ટંકાય અને પગમાં બહુ જલ્દી આંટી આવે
એક તો કાછડા પેલું છૂટી પાટલી વાળું ધોતિયું જેને આપણે ઊંચા માણસો કહીએ એ પહેરે એટલે હેઠ જાંઘ સુધી પગ ઉગાડો દેખાય. દેખાય કે ના? પવનમાં આમ તેમ જતા હોય એટલે આખો પગ, એક પગ ઢંકાયેલો ને બીજો પગ ઉઘાડો. હવે ઉઘાડો હોય તે તો ઠીક છે, એમાંય કાકા લીંટ કાઢીને જયારે છેડો લઈને નાક લુખવા માટે એ ધોતિયાનો છેડો ઊંચો કરે ત્યારે તમે ફોટો પાડો તેમને ખબર પડે કે તમારો શું દેદાર થયા છે. જરા વિચાર કરો, તમે જેને વળગ્યા, તમે જેને મોટાઈ આપી એ ખરેખર મોટાઈને પાત્ર હતું. પેલો જે કાછડો વારીને પહેરે કે ગરાસિયા પહેરે, બારૈયા પહેરે, રાજપૂત પહેરે, ફલાણા એ પહેરે. વાણિયા બ્રાહ્મણ થી કાછડા વાળું ધોતિયું પહેરાય, એમને ઉઘાડા રહેવાય, એક પગે ઉઘાડા ગમે એમ, એનો વાંધો ના આવે. પરદેશમાં જાઓ, ફોરેનમાં જઈને આવું ધોતિયું પહેરીને કોઈ ફરે, અમેરિકામાં કોઈ બોલે નહીં, પણ લોકો એમ સમજે કે આ અસભ્ય માણસ છે, આને કપડાં પહેરતા આવડતું અસભ્ય માણસ છે. એના પાછળ એક એ પણ હેતુ હોવો જોઈએ. તમે ઉઠીને દોડો એટલે એક હાથ તો તમારો ધોતિયામાં જ રોકાઈ રહે, પેલી પાટલી પકડવામાં. એમાંય બંગાળ સંસ્કૃતિનું કેન્દ્ર, એમની પાટલીઓ બહુ લાંબી અને એક હાથનું આમ ગૂંચડું કરીને હાથમાં એ પાટલી પકડી જ હોય. બંગાળી બાબુ જતા હોય, હવે એક હાથ તો તમારો એમના માટે અટકી પડે. અંગ્રેજોની સંસ્કૃતિ કેમ ફેલાઈ ગઈ એનું કારણ શું છે? એમને પાટલું બનાયા એટલે બે પગ ઠેઠ સુધી, શિયાળો, ઉનાળો, ચોમાસું સરખા ઢંકાય, એકે ઓછા વધતો નહીં. દોડવું હોય, લડવું હોય, ઝઘડવું હોય, કામ કરવું હોય, તમારા બે હાથ છૂટા. તમે શિયાળામાં પેલી ગરમ ચાદર ઓઢી હોય, શાલ, એટલે એક જગ્યાએ 4-5 ઘડીઓ આવી જાય. એક જગ્યાએથી પવન આવતો હોય, એક જગ્યાએથી ખસી પડતું હોય, આમ પવનમાં એક હાથે પકડી રાખવાની હોય. એને આખો ઓવરકોટ બનાવી દીધો, અહીંથી માંડીને બટનથી માંડીને ઠેઠ પગ સુધી, હાથ બે છૂટા, બે આખા શરીરને સરખી ગરમી, અને તમારા હાથને કોઈ અડચણ નહીં દોડવામાં, ચાલવામાં, વજન ઉચકવામાં. એને આખો જે એપ્રોચ કર્યો ને એ વૈજ્ઞાનિક એપ્રોચ કર્યો. આપણે જે એપ્રોચ કરવાનો હતો એ વિજ્ઞાનના તરફ ન ગયા, એક ચીલાચાલુ તરફ ગયા. એમણે હેટ બનાવી મોટી, અને અમેરિકાની તો મોટી, આટલે સુધી મોટી. તડકો પડતો હોય તો આખા માથા ઉપર છાંયો જ રહે. આપણા ખેડૂતોને જોજો, આંખ ચોંચરીઓ થઈ ગઈ હોય, આખો દિવસ તડકે ને તડકે હળ હાંકવાનું હોય, સામે તડકો આવે, એમાં આ ટોપી એટલે કશા અર્થની નહીં. હવે પાઘડી હતી તોય ઠીક છે કે એટલું તો કઈ રક્ષણ કરે. એને જે આખું મગજ પોલું રહે, આટલે ઊંચે હોય એટલે મગજ આખું ખાલી રહે અને અંદર હવા રહે, ત્યારે એ તરફ ફરતું આમ હોય છાજલી, એટલે એના માથા ઉપર, એની આંખો ઉપર તડકો ના પડે, એટલે એ સારી રીતે કામ કરે. વરસાદ હોય, તડકો હોય, ગમે તે હોય. આપણે એને મોજ શોખ માન્યો, પણ એને જોયું કે આ જ બરાબર સારો પોશાક. એમ એ ફરી વળે છે, એના મૂળમાં કારણ જોવું જોઈએ કે એનું કારણ શું છે. એમણે એમના ધર્મનો, એમના ધર્મ ગ્રંથોનો, એમની ભાષાનો, એમના પોશાકનો પ્રચાર કર્યો. એના ઘરમાં બબરચી હોય ને એને પાટલું પહેરાવાનું, એ હેટ પહેરે, બબરચી એ હેટ પહેરે, પણ પેલાને ઓછું ના લાગી આવે. આપણા ત્યાં જો શુદ્ર માણસોએ જો સાફો બાંધ્યો હોય કે અમુક પ્રકારનો પોશાક પહેર્યો હોય તો એની મૂછ તોડાવી નાખે, એને મારે તું આવા પોશાક જોડા પહેરે છે, અમારા દેખતા તું જોડા પહેરે છે, એનાથી તો જોડાય ના પહેરાય. સાયકલ ઉપર એ ના બેસાય, ઘોડા ઉપર એ ના બેસાય. પરણવું હોય તો એનો વરઘોડો કાઢવાનો હોય. તમે તુલના કરો, બહુ શાંતિથી વિચાર કરો, તમારો સમાજ કેમ ન થયો. તમારી આખી દૃષ્ટિ ભેદમૂલક છે. એટલે બીજાની વાત તો દૂર રહી, પણ તમે નજીકના માણસોને પણ પોતાના જેવા ના બનાવી શક્યા. ગોંડલના રાજા ભગવતસિંહ, નામ સાંભળ્યું હશે. એ ભગવતસિંહ યુરોપ ગયા, અને જે યુરોપ ગયા એ મગજ બદલાઈને આવ્યા. યુરોપ ગયા, નાનું સરખું સ્ટેટ, પણ એમને લંડન ને આ બધું જોયું, વિચારો બદલાઈ ગયા. અહીં આવીને સુધારો શરૂ કર્યો. એ નાનું સરખું ગોંડલ સ્ટેટ, પણ એને બહુ કામ કર્યું. એક ગામમાં ટેલિફોન, એક ગામમાં રોડ, કોઈ ગામ રોડ વિનાનું નહીં, કોઈ ગામ ટેલિફોન વિનાનું નહીં. રાજાથી માંડીને પટાવાળા સુધીનો એક પોશાક, એક જ સરખો. એક કાઠિયાવાડી પાઘડી, એ પેલું કેડિયું કોશોવાળું, નીચે સુરવાલ, એની કિંમત જુદી જુદી હોય, પણ ડિઝાઇન એકની એક. પટાવાળો ઉભો હોય તો એ જ, અને રાજા ઉભો હોય તોય
એક જ પોશાક, એને એકતા લાવવાનો પ્રયત્ન કર્યો. પણ એ તો કોઈ છૂટાછવાયા પ્રસંગો થયા, એને કઈ સમાજે વધાવી લીધા. સમાજની દ્રષ્ટિએ જે થવું જોઈએ એ સામાજિક જે રૂપ નિખરવું જોઈએ એ નિખરી શકાયું. અહીં તો ભરવાડનો પોશાક જુદો જ હોય, ખબર જ પડી જાય કે આ ભરવાડ છે. એની ભાષા એ જુદી હોય કે ના હોય? એનો લેકો જુદો હોય. વાઘરીની ભાષા જુદી હોય, એનો પોશાક જુદો હોય. કોઈને પોતડી જ પહેરવાની હોય, કોઈને આટલું જ પહેરવાનું હોય, કોઈને બંડિયું જ પહેરવાનું હોય, કોઈને અમુક જ પ્રકારની પાઘડી હોય. જુદું જુદું. હું તમને ભલામણ કરું છું, પૈસા ખર્ચીને એકવાર મનુસ્મૃતિ વાંચજો. તમને આપોઆપ સમાધાન થઈ જશે કે આવું કેમ થયું. હમણાં મારે ત્યાં પાયો ખોદવા માટે આદિવાસી ભાઈઓ આવ્યા. મને ટેવ છે, મેં એકને પૂછ્યું તારું નામ શું? મને કે નગરો. હવે એ સરળતાથી કહે છે મારું નામ છે નગરો. નગરો કેમ છે? નગરા. હવે નગરાભાઈ થવાના. હવે નગરાભાઈ થવાના. અને એ આદિવાસીની જ વાત નથી. 50 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા રજીસ્ટરમાં જઈને જુઓ, પટેલોના નામે આવા જ લખાયેલા છે. પટેલોના નામ પણ તુચ્છકાર વાંચી જ લખાયેલા છે, કોઈના માન વાંચી નામ લખાયેલા, 2 અક્ષરના જ નામ. ખોડા જીવા માથા ફલાણા એવો 2 અક્ષરના જ નામ લખાયેલા છે. પેલાને ફેર એટલો કે એને જીવલો, ખોડિયો એવું તેવું નામ લખી દે. પણ કેમ આવું કેમ? કારણ કે આપણે જે સમાજ વ્યવસ્થા કરી એ સમાજ વ્યવસ્થાના પાયામાં આ મુદ્દો રાખ્યો કે આ ચારે વર્ણ એકબીજામાં ભળી ના જવા જોઈએ, ચારે વર્ણને જુદા ને જુદા રાખવા જોઈએ. એટલે મનુએ લખ્યું બ્રાહ્મણનું નામ આવું હોય, ક્ષત્રિયનું નામ આવું હોય, વૈશ્યનું નામ આવું હોય, અને શુદ્રએ તુચ્છકાર વાંચી નામ રાખવા. એને આવા નગરો જ નામ રાખવાનું હોય. એટલે એને નામ રાખ્યું છે એનું પોતાનું રાખેલું નથી, એ તો એનું આપેલું નામ છે. એને માનવાચી નામ નહીં, એને સારા કપડાં પહેરાય નહીં, એને સારા પાત્રો રખાય નહીં, એને સારું ઘર બનાવાય નહીં. આખી વ્યવસ્થા જ એ પ્રકારની. તમે કઈ રીતે શક્તિશાળી થવાના હતા? કઈ રીતે તમારો સરવાળો થઈ શકવાનો હતો? મંદિરમાં આવવાનું તો તમારે આટલે અવાય, તમારે આટલે અવાય, તમારે પણે અવાય, તમારે તો અવાય જ નહીં. એની તુલના કરો, કેમ આ લોકો શક્તિશાળી કેમ થયા અને તમે દુર્બળ કેમ થયા? તમે તમારા જ ભાઈઓની બાદબાકી કરતા રહ્યા, તમે તમારા જ માણસોને ધક્કા મારતા રહ્યા, તિરસ્કાર કરતા રહ્યા. હમણાં 2 દિવસ ઉપર હું બોરસદ ગયો હતો પ્રતિષ્ઠા કરવા માટે, મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે. ખાસ બહુ દબાણ કરીને બોલાવેલો. છેલ્લી ઘડીએ જાહેરાત કરવામાં આવી કે મૂર્તિની પ્રતિષ્ઠા વખતે મંદિરમાં માત્ર બ્રાહ્મણો જ હાજર રહેશે, બીજા કોઈથી હાજર રહી શકાય? પેલાની યોજના એવી કે રાધાકૃષ્ણની મૂર્તિ મારા હાથે, ફલાણાની ફલાણાના હાથે, તો કે તમે ઉભા રહેજો, પણ તમારાથી મૂર્તિને કઈ વિધિમાં ભાગ લઈ શકાય? તમારે ઉભા રહેવાનું. સંતોની વાત. જે પટેલોએ 25,000 રૂપિયા આપ્યા છે એમને તો અંદરે નહીં આવવા દેવાના, તમારે તો બહાર જ ઉભા રહેવાના, પૈસા આપીને બહાર જ ઉભા રહેવાના. મેં વિરોધ કર્યો. મેં કહ્યું નહીં, હું ચાલ્યો જાઉં છું, હું ઉભો નહીં રહું. જો તમારે આવી વ્યવસ્થા કરવી હોય તો મારે આ વિધિમાં ભાગ નથી લેવો, હું આ ક્ષણે ચાલ્યો જઈશ. જે મૂર્તિ છે ને એ મૂર્તિની સાથે અમે ઉભા રહીશું ને જે યજમાન છે એ ઉભા રહેશે. ભગવાનના આગળ કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. બોલો મંજૂર છે કે નહીં? નહીં તો હું જઉં છું અહીંથી, મારે આ વિધિમાં ભાગ નથી લેવો. ક્યાં સુધી તમે આંખ નીચીને રહેશો? તમે વિચાર કરો. તમે જો બાદબાકી જ કરવા માંગતા હો, મને કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં તારા કરતા શાસ્ત્ર હું વધારે ભણેલો છું, મેં આખી જિંદગી શાસ્ત્રોમાં કાઢી છે. તું જ શાસ્ત્ર ભણ્યો છે એવું નથી, મેં શાસ્ત્રો ભણેલા છે. અને જે શાસ્ત્રની દુહાઈ દેતા હતા, સંન્યાસી હતા, એ સોનાની વીંટી પહેરીને, સોનાના કંઠા પહેરીને ઉભા રહે. કયા સંન્યાસીના માટે આ સોનું લખેલું છે? કયા શાસ્ત્રમાં લખેલું છે? તમે સોનું પહેરો, તમે ચાંદીની ચાખડીઓ ઉપર બેસો, ફરો, તમે 5-5 પૈસાના મણકા છે 11-11 રૂપિયામાં વેચો, ધંધો કરો, ત્યારે તમને શાસ્ત્ર આડા ના આવે. અને એ મૂર્તિની પ્રતિષ્ઠા વખતે કોઈ બીજો માણસ આવી જાય ત્યારે તમને વાંધો આવે છે. શું કરશું? માથા કૂટવા સિવાય બીજો કોઈ રસ્તો. 20મી સદીમાં પણ
આંખો ઉઘાડવા માટે લોકો તૈયાર નથી. પછી થયું, મારા કહેવા પ્રમાણે થયું, થોડો ઉહાપોહ કરવો પડ્યો, થોડું કરવું પડ્યું, પણ આ સ્થિતિ છે. તો હવે તમે કલ્પના કરો કે તમારો સરવાળો કેવી, તમે જે સમાજ વ્યવસ્થા કરી એમાં એકતા ક્યાં છે? જમવા બેસો તોય પાસે નહીં, મંદિરમાં બેસો તોય પાસે નહીં, અધિકાર અને અનધિકાર, અધિકાર અને અનધિકાર, આખું એ ટુ ઝેડ સુધી આ જ વ્યવસ્થા હોય તો ગુલામ અને માર ખાવા સિવાય તમારા નસીબમાં બીજું કંઈ હોય? સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી 4 મોટી વાતોની ક્રાંતિ કરી. પહેલા એમણે શું કર્યું કે વર્ણ વ્યવસ્થાને તોડવા માટે એમણે વર્ણ વ્યવસ્થાનું રૂપાંતર કર્યું. એમણે કહ્યું જન્મથી નહીં, આ વ્યવસ્થા કર્મથી છે. જન્મથી નહીં પણ કર્મથી છે. જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે વેદાધ્યયનાદ વિપ્રસ્તુ બ્રહ્મ જ્ઞાનાદ બ્રાહ્મણ. આખી થિયરી જોજો. એમણે કહ્યું કોઈ બ્રાહ્મણના ઘર જન્મ્યો હોય એટલે કોઈ બ્રાહ્મણ ના થઈ જાય, અને કોઈ શુદ્રના ઘેર જન્મ્યો હોય એટલે કઈ શુદ્ર થઈ જાય. માણસનો વર્ણ એને કર્મને આધીન છે. જેવા કર્મ હોય એવો વર્ણ કહેવાય. પટેલનો દીકરો હોય અને પ્રોફેસર હોય એને શુદ્ર કહેશો? બ્રાહ્મણનો દીકરો હોય અને કોઈ બીજું કામ કરતો હોય તોય હવે એને બ્રાહ્મણ કહેશો? એમણે આ એક મોટી ક્રાંતિ કરી દીધી, મોટી. એમણે કહ્યું કે આખી વ્યવસ્થા ખોટી. જન્મથી કોઈ નહીં, જે કંઈ વર્ણ મળે છે એ કર્મથી મળે છે, જન્મથી નહીં પણ કર્મથી. પણ આ વ્યવસ્થા બહુ પ્રાચીન કાળથી ચાલી આવતી હતી, બહુ પ્રાચીન કાળથી. ઠેઠ ઉપનિષદ કાળમાં જઈને જુઓ, સત્યકામ નામનો એક છોકરો છે, એની માં જાબાલી છે, અને જાબાલીએ છોકરો મોટો થયો એટલે એને કહ્યું જા બેટા, તારો પિતા નથી, તું જઈને કોઈ ગુરુકુળમાં જઈને અધ્યયન કર, કોઈ ઋષિકુળમાં જઈને દાખલ થા. એક ગુરુકુળમાં ગયો એટલે એને પૂછ્યું કયા વર્ણનો છે, કયું ગોત્ર છે? એને કહ્યું મને ખબર નથી, હું જાણતો નથી, પણ હું સત્યકામ છું અને મારી માનું નામ જાબાલી છે. એટલે તરત નિયમ થઈ ગયો કે નહીં, આને ગોત્રની ખબર નથી, વર્ણ નિશ્ચિત નથી, માટે એને પાઠશાળામાં પ્રવેશ આપી શકાય, કાઢી મૂકવાના થયા. એક ઋષિ ઉદાર નીકળ્યા, એને બોલા અહીં આવો, તને ખબર નથી તારા ગોત્રની? અને આજે કેટલાને ખબર છે? ખબર? અને તમને બધાને જે કહે છે ને કશ્યપ ગોત્ર, એ તો કશું યાદ ના હોય એટલે કશ્યપ. જેને કોઈ ગોત્ર યાદ ન હોય એટલે ઓળીઓ ઘોડીઓ કરીને કરી દેવાનું બધાનું નામ કશ્યપ. એને પાછો બોલાયો કે અહીં આવ બેટા, તને કશી ખબર નથી? ના, મને ખબર નથી, મારી માએ મને કહ્યું, તને કોઈ પૂછે તો તું એમ કહેજે કે મારું નામ સત્યકામ છે અને મારી માનું નામ જાબાલી છે, મને બીજી કઈ ખબર નથી. નૈતદ અબ્રાહ્મણો વક્તુમર હતી. પેલો ઋષિ કહે છે આટલું સત્ય કોઈ બ્રાહ્મણ સિવાય બીજો કોઈ બોલી શકે નહીં, માટે તને ઋષિકુળમાં ગુરુકુળમાં દાખલ કરવામાં આવે છે. એને દાખલ તો કરાયો, પણ જાણતા અજાણતા આડકતરી રીતે પણ એના બ્રાહ્મણત્વનો નિશ્ચય થયો ત્યારે દાખલ કરાયો. જો એ નિશ્ચય ન થયો હોત તો એને દાખલ કરાયો હોત. એની લાયકાત એની પાસે. એકલવ્ય આવ્યો, દ્રોણને કહ્યું તમારી પાઠશાળાની અંદર રાજકુમારો ભણે છે, ક્ષત્રિયો, હું ભીલ છું, આદિવાસી છું, મને ધનુષ બાણ ચલાવતા આવડે છે ને થોડું વધારે શીખવું છે, મને દાખલ કરશો? નહીં, અહીં નહીં, અહીં નહીં, અહીં નહીં, બહાર જા. અને બહાર કાઢી મૂક્યો એને. પણ એ હાર્યો નહીં, એ થાક્યો નહીં, એ બહાર ગયો, પૂતળું બનાવ્યું, બનાવ્યું ને, પૂતળું બનાવ્યું, અને ગુરુ અંદર લેશન આપે એ દિવાલથી બહાર સંભળાય. એ દિવાલથી જે બહાર સંભળાય એ પેલો એકલવ્ય સાંભળે અને સાંભળીને શીખે, અને શીખીને પછી એટલું બધું શીખ્યો, એટલું બધું શીખ્યો. તમે જાણો છો અર્જુન એકવાર નીકળ્યો છે દ્રોણની સાથે, અને એક કૂતરું છે ને, એ અર્જુનનું કૂતરું કંઈક ભસ 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 કરી રહ્યું છે. પેલો એના તીર સંધાનમાં લગ્ન થયેલો છે, એનું ભસવું બંધ કરાવવા માટે એને બાણ ઉપર બાણ માર્યા, કૂતરાનું મોઢું ભરી દીધું, અને એક લોહીનું ટીપું ના નીકળ્યું, મોઢું બંધ થઈ ગયું.
આટલા બધા બાણ ભરેલા લઈ અને કૂતરું પાછું આવ્યું અર્જુનની પાસે. બંને જોતા રહી ગયા કે આ કઈ વિદ્યા. ગુરુ કહે છે આવી વિદ્યા તો મને આવડતી, મારી નાખવાની વિદ્યા તો આવડે છે, પણ આ મોઢું બંધ કરી દેવાની વિદ્યા કોને? અને બંને ગયા તો દ્રોણની મૂર્તિ બનાવી અને એક ભીલનો કાળો સરખો બાળક આ વિદ્યા શીખી રહ્યો છે. બંને આવીને પૂછ્યું તું કોણ? ગુરુજી તમારો શિષ્ય. તમે મને કાઢી મૂક્યો હતો, તમે મને પ્રવેશ નતો આપ્યો ને, એ જ તમારો શિષ્ય. પણ તમારા શબ્દો સાંભળી સાંભળીને, તમારી મૂર્તિની ઉપાસના કરી કરીને હું આ વિદ્યા શીખ્યો છું. અને દ્રોણના મગજમાં ચમકારો થયો. મેં અર્જુનને વચન આપ્યું છે કે દુનિયામાં તારા જેવો કોઈ બાણાવળી પેદા થશે, પણ આ તો એના કરતા હવાયો નહીં 100 ગણો થયો. સવાયો નહીં પણ 100 ગણો થયો. તું મારો શિષ્ય? કે હા ગુરુજી હું તમારો શિષ્ય. તો શિષ્ય થયો હોય તો દક્ષિણા આપવી પડે. હા ગુરુજી તમે માગો એ દક્ષિણા આપો. તારા જમણા હાથનો અંગૂઠો મને કાપી આપ. તારા જમણા હાથનો અંગૂઠો મને. અને એ જ ટાઈમે છરી લઈને મારો ઝટકો અંગૂઠો કાપીને આપી દીધો. એકલવ્યની વિદ્યા ખતમ થઈ ગઈ કે નહીં? પછી એ બાણ ચલાવી શકે? કોણ મોટું? દક્ષિણા લેનાર મોટો કે દક્ષિણા આપનાર મોટો? કોણ મોટો? એ એકલવ્યના છોકરાઓ આજે તમને પૂછશે તો તમે જવાબ શું આપશો? એ આજે તમને એમ પૂછશે તો તમે એને જવાબ શું આપશો? અને આજે હવે જાગ્યા છે બધા. એ પૂછશે કે અમને તમે પાઠશાળાની બહાર તો કાઢ્યા, અમે બહાર રહીને ભણ્યા, બહાર રહીને શીખ્યા, તોય અમારો અંગૂઠો લઈને તમે જંપ્યા. એમ ના થયું કે લાવ તારી વિદ્યાનો વિકાસ કરીએ, એવી ભાવના તો ના થઈ. હવે જરા વધારે તુલના કરો. એ એકલવ્ય અને અર્જુન એ બેયમાં શૌર્ય અને શક્તિની દ્રષ્ટિએ શું ભેદ છે? એકલવ્ય અર્જુન કરતા કોઈ રીતે ઉતરતો છે, અને નથી છતાં એને કોઈ ક્ષત્રિય માનવા તૈયાર છે, એને કોઈ ક્ષત્રિયના લાભ આપવા તૈયાર છે. કારણ કે ભીલ ગમે એવી લાયકાત હોય એટલે ભીલ એટલે. એકલવ્યની વાત એક તરફ રહી. અર્જુનનો સગો ભાઈ કર્ણ, ખરું કે નહીં? કર્ણ પણ ત્યજી દીધેલો અને દુર્યોધનના હાથમાં આવી ગયેલો કર્ણ. કર્ણમાં અને અર્જુનમાં શક્તિની દ્રષ્ટિએ કોઈ ભેદ છે? પણ આખી જિંદગી કર્ણને માન ન મળ્યું તે ન જ મળ્યું. જયારે મત્સ્યવેદ થવાનો થયો, એક પછી એક રાજાઓ હારવા માંડ્યા, ત્યારે કર્ણ ઉભો થયો અને થાંભલાના આગળ જઈને ઉભો, અને જ્યાં હાથ થાંભલો પકડીને ઉપર ચડવાની તૈયારી કરવા લાગ્યો, એટલે તરત જ આવીને લોકોએ કહી દીધું, એ બેસ રાધે, તું દાસી પુત્ર છે, તું શુદ્ર છે, તને આ મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી. સભા વચ્ચે કર્ણ જેવા મહારથીને કેટલું મોટું અપમાન થયું હશે, કેટલું મોટું અપમાન થયું હશે. એ પાછો તો બેઠો, પણ બેસતા પહેલા એને એક વાત કહ્યું, મહાભારતમાં લખેલું, દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારો જન્મ ક્યાં થવો એ મારા હાથની વાત નથી. કોઈ ક્ષત્રિયના ત્યાં થવું, વાણિયાના ત્યાં થવું, બ્રાહ્મણના ત્યાં થવું, એ મારા હાથની વાત. દૈવાયત્તંતુ મજ્જન્મ, મારો જન્મ તો દૈવને આધીન હતો. મદાયત્તંતુ પૌરુષમ, પણ પૌરુષ મારે આધીન છે. પણ સમાજ પૌરુષને માનનારો નથી, સમાજ તો જન્મને માનનાર. એને બેસી જવું પડ્યું. એના મનમાં કેટલું દુઃખ થયું હશે. ઠેક પ્રાચીન કાળથી આખું બધું ઇતિહાસ તમે લઈને આવો ત્યારે તમને એમ લાગ્યા કરશે કે આ કોઈ વચગાળામાં આવેલી, વચગાળામાં વધી ગયું આ. પણ પહેલેથી જ આ બધી વાતો ચાલતી આવતી રહી. ભગવાન કૃષ્ણ વ્યષ્ટિ કરવા માટે ગયા અને વિદુરના ત્યાં જઈને ઉતર્યા. લાંબી વાત નહીં કરું, મૂળ વાત અટકી જાય એટલે. વિદુરના ત્યાં જઈને બિસ્તરો મૂક્યો, થેલી મૂકી, અને વિદુરાણી ગાંડા થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. ઓહો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, યદુપતિ, ભાવ વિભોર થઈ ગયા. હું તમને સલાહ આપું છું, મહેલ જોઈને કદી મહેમાન ન થશો. જો મહેલ જોઈને મહેમાન થયા ને તો એ દિવાલો ને આરસપાણની તકતીઓ કઈડવા દોડશે તમને, કઈડવા. ટેબલ, ખુરશી, ઝુમ્મર, પંખા, એર કન્ડિશનર બધું છે. ત્યારે શું નથી? ત્યાં લાગણી નથી, ભાવ નથી. બસ પડ્યા રહો, નોકર ખવડાવે એમ ખાઈ લેજો, બધું કરજો. પણ કોઈના ઝૂંપડામાં જઈને ઉતરશો ને
પણ એ ઝૂંપડામાં જે ભાવ હશે ને એ ભાવમાં તમે તરબોળ થઈ જશો, રોટલોય ખાવાનો આનંદ આવશે. એટલે ત્યાં રહ્યા, જમ્યા અને પછી દુર્યોધનના ત્યાં ગયા વ્યષ્ટિ કરવા માટે. અને દુર્યોધનને જયારે ખબર પડી કે આ કૃષ્ણ છે ને એ વિદુરના ત્યાં ઉતર્યા છે, સભા વચ્ચે દુર્યોધને મેણું માર્યું. ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ. મહાભારત જોજો. હે અર્જુન, અરે હે કૃષ્ણ, ભીષ્મનું ઘર તમે છોડ્યું, દ્રોણનું ઘર છોડ્યું, મારું ઘર તમે છોડ્યું અને એક શુદ્રના ઘરમાં જઈને ઉતર્યા, તમને શરમ ના આવી? કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ. વૃષલ એટલે શુદ્ર. એક શુદ્રના ઘરમાં તમે ગયા અને જમ્યા, તમને શરમ નથી આવતી? એ વખતે કૃષ્ણે જે જવાબ આપ્યો છે ને, એક માણસે યાદ રાખવાનો. આમ બધા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ બધું બોલે, પણ કૃષ્ણે કર્યું એમાં તો કાંક તો કરો. એમણે કૃષ્ણે બહુ શાંતિથી જવાબ આપ્યો. ન શુદ્રા ભગવદ ભક્તા ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણેષુ તે શુદ્રા યે ભક્તા જનાર્દને. એ દુર્યોધન, ન શુદ્રા ભગવદ ભક્તા, જે ભગવાનનું ભજન કરે, જે નીતિથી ચાલે, ધર્મથી ચાલે, એને શુદ્ર કહેવાય જ નહીં. ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા, એ અંત્ય જ હોય, ચાંડાલ હોય, પણ જો નીતિ નિયમથી જીવતો હોય, મારા માટે એ બ્રાહ્મણ જ છે. તો શુદ્ર કોને કહેશો? સર્વ વર્ણેષુ તે શુદ્રા, બધા જ વર્ણમાં એને શુદ્ર કહેજો. યે ભક્તા જનાર્દને, જેને જનાર્દનમાં ભગવાનમાં પ્રીતિ નથી, જે ભગવાનનો ભક્ત નથી, જે નીતિથી ચાલતો નથી, એ શુદ્ર છે. બહુ સુંદર જવાબ આપ્યો. અને દુર્યોધન, પારકા ઘેર ભાણું માંડવાનું હોય તો બે જ કારણોસર માંડી શકાય, ત્રીજું કોઈ કારણ દેખાતું. કાં તો અત્યંત પ્રેમ હોય, અત્યંત પ્રેમ હોય એટલે જેની જવું જ પડે, પ્રસંગે ના જાય તો માણસને જિંદગીભર યાદ રહી જાય. રહી જાય કે ના રહી જાય? રોજ આંટા મારતા હો, પણ દશેરાના દિવસે જ ઘોડું ના દોડે. આમ રોજ તબડક 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 કરતું હોય, પણ દશેરાના દિવસે જ ઘોડું ના દોડે. લોકો નોટ કરે, યાદ કરે. એટલે આ બહેનો છે ને, એ લગ્ન પ્રસંગમાં પેલા ગીત ગાતી, મારે આંગણ સૌ કોઈ આયા, લોભી મામા ના આયા રે. ગાતા કે નહીં? અત્યારે ગાવ છો કે નથી ગાતા? લોભી મામા લોભ ન કરશો, અવસરિયા તો કાલ વીતી જાશે, ભવના મેણા રહેશે રે. એ બધું યાદ કરે, કોણ કોણ નથી આવ્યું. પ્રસંગ દીપી ઉઠે, પ્રસંગે હાજર થાવ તો પ્રસંગ દીપી ઉઠે. કાં તો પ્રેમ હોય ને તો પ્રેમમાં જઈને બેસવું જ પડે, કાં તો પછી અત્યંત દીન દશા હોય, અત્યંત કંગાળ દશા હોય, એટલે હવે ખાવું છે, આંખ નીચી કરી, મોઢું નીચું કરીને, બે કોળિયા મોઢું માથું ગાલીને ખાઈ લેવાનું. મારે ને તારે આ બે માંથી એકે નથી. હું કોઈ એવો દીન નથી કે તારા આંગણે આવીને બેસું જમું. એમ મારે ને તારે કોઈ પ્રેમ નથી કે હું આવીને પતરાડું તારે ત્યાં મૂકું. મારે ને વિદુરને પ્રેમ છે. એટલે અડધી રાતે જઈને હું સાકર ખખડાવું, અને લુખ્ખો રોટલો હોય તો છીંકામાંથી લઈને હું જાતે ખાઈ લઉં, ચટણીની સાથે ખાઈ લઉં. મારે ને એને પ્રેમ છે. પણ તારા 32 પકવાન હોય, 36 પકવાન મારે કામના. दुर्योधन को मेवा त्यागी, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. જે દશા એ જ કર્ણની દશા થઈ. તમને હું ઠેઠ હમણાં સુધીના યુદ્ધમાં લઈ આવું. પેશવાએ પાણીપતનું યુદ્ધ શરૂ કર્યું. 1 લાખ મરાઠા લઈને આવેલો, 1 લાખ મરાઠા. અને ભારતના ભાગ્યનો નિર્ણય થવાનો હતો. રોહિલ્લા લોકો છે ને, રોહિલ્લાઓ સાથે લડવાનું હતું, અબ્દાલી સાથે. 30,000 નું લશ્કર લઈને ભરતપુરનો રાજા, ભરતપુર ખરું ને, જાટ રાજા, એ ભરતપુરનો જાટ રાજા મદદ કરવા આવેલો. બધાએ નક્કી કર્યું, બધા ભેગા થાવ, મળો અને આ દિલ્હીમાંથી આ સત્તાને ઉખાડીને ફેંકી દો. એટલે ભરતપુરનો જાટ રાજા છે ને, એ પોતાનું 30,000 નું લશ્કર લઈને આવેલો. બધી લાંબી વાત છે, બહુ લાંબી ચર્ચા નહીં કરું. પણ ભરતપુરના જાટને પેલા પેશવાએ મેણું માર્યું, તું શુદ્ર છે, તને અમુક મોરચા ઉપર ના રખાય. જાટને શુદ્ર બનાવ્યા. આજે તો જાટ રેજિમેન્ટો કેટલીય છે. આખા લશ્કરમાં જે મુખ્ય જે લડનારો વર્ગ છે એ જાટ છે. અને તમને ખબર હોય કે ન હોય,
લેવા પાટીદાર જાટ વંશમાંથી આવેલા છે. પંજાબના જે જાટ છે ને એ જાટ જ ફરતા 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 અહીંયા આ પેલી વાવ છે ને અમદાવાદ પાસે અડાલજની વાવ, એ અડાલજની વાવમાં અને ત્યાંથી પછી અહીંયા પટેલ શબ્દ તો ઉપાધિ છે, બાદશાહોના સમયની આપેલી પાટીદાર તો ઉપાધિ છે. એને જાટને શુદ્ર કયો, બસ એ શુદ્ર કહેવાના કારણે 30,000નું લશ્કર લઈને ચાલતો થયો. જો હું શુદ્ર હોઉં તો મારે તારા લશ્કરમાં લઈને લડવું. અપમાન કોને સારું લાગે? માન સૌને સારું લાગે. 30,000નું લશ્કર લઈને ચાલ્યો. પેશવા હાર્યો, એના માણસો મરાયા, 1 લાખ મરાઠા મરાયા. પેશવાની સ્ત્રીઓ, નોકરો, ચાકરો એ બધાને ભરતપુરના જાટે રક્ષણ આપ્યું. કારણ કે ભાગીને જાય ક્યાં, એ બધાને બચાવી લીધા. ઇતિહાસ જોશો તો એકદમ ઇતિહાસમાં તમને એમ લાગશે કે ભૂલો ભૂલો ને ભૂલો સિવાય કંઈ બાકી કરવામાં રાખ્યો. જો ભરતપુરના જાટ રાજાને શુદ્ર કહેવાય તો તમારા ગામમાં જે સામાન્ય કામ કરનારો છે એનું કોઈ માન રહે ખરું? જો રાજાનું આટલું અપમાન થતું હોય તો સામાન્ય માણસને તો અડધૂત કરવામાં બાકી જ શું રાખો? એટલે સ્વામી દયાનંદ સરસ્વતીએ સમાજ રચનાનું એક બહુ મોટી ક્રાંતિ કરી અને ક્રાંતિમાં કહી દીધું કે કોઈ જન્મથી બ્રાહ્મણ નથી અને કોઈ જન્મથી શુદ્ર નથી, જન્મથી માત્ર માણસ છે. પછી જેવા કર્મ કરો એવો વર્ણ તમને મળે. અને એનું પરિણામ એ આવ્યું કે લોકો બધા આર્ય સમાજમાં સંમિલિત થાય અને એમને કોઈ પૂછે કે તમે કઈ નાતના છો, તો એમ કે હું જન્મથી તો વાળંદ છું પણ કર્મથી બ્રાહ્મણ છું. એ રોજ સંધ્યા કરતો હોય, હવન કરતો હોય, વેદ મંત્રો બોલતો હોય, સ્વાહા સ્વાહા એ બધા ગાયત્રીનો જાપ કરતો હોય, ઓમકારનો જાપ કરતો હોય. આ બધું થતું હોય એટલે માણસની અંદર એક સ્પિરિટ આવી, એક શક્તિ આવી. પેલા તો લોકો કે વાળંદ, હજામ, આમ તેમ, અપમાન જ અપમાન. પણ એમને એક માન ઉભું કરી દીધું અને ગૌરવપૂર્વક કહી દે કે હું કર્મથી બ્રાહ્મણ છું, નાયા વિના ખાતો નથી, ત્રિકાલ સંધ્યા કરું છું, હવન કરું છું. મારા ઘરમાં એને જનોઈ પહેરે, એમણે બધાને જનોઈ પહેરાવા માંડી. એક જેને પહેરવી હોય ને બધાને જનોઈ પહેરવાની છૂટ. એમણે એટલી મોટી ઉદારતા બતાવી, બધાને ઓમ બોલવાનો અધિકાર, બધાને ગાયત્રી જપનો અધિકાર, બધાને વેદ ભણવાનો અધિકાર, અને રસોઈમાં કોઈથી અભડાવું નહીં, અસ્પૃશ્યતાનું નામ નહીં. ગાંધીજી તો પછી થયા, ગાંધીજીનું આંદોલન તો ઘણું પાછળથી થયું, પણ એ વખતમાં એમણે આ એક બહુ મોટી ક્રાંતિ કરી. એ ક્રાંતિ કરવાનું પરિણામ એ આવ્યું કે ભારતમાં એક બહુ મોટી જાગૃતિ આવી. અને એ જાગૃતિમાં એમણે એક બીજી વાત થસાવી દીધી કે જેટલું કઈ દુનિયામાં વિજ્ઞાન છે એ બધાના મૂળ વેદમાં છે, બધું વેદમાં છે. એટલે લોકોને એક ગૌરવ થાય, ભાઈ અમારા વેદ મહાન, અમારા વેદમાં સર્વસ્વ છે. બસ પ્રજામાં એક ગૌરવ, એક ખુમારી, એક તાજગી. અને એક આંદોલન, એટલું મોટું આંદોલન ચાલ્યું. અને આંદોલનના પરિણામે જે હળધૂત થયેલી પ્રજા હતી, જે અછૂત પ્રજા હતી, અથવા જે ઉતરતી પ્રજા હતી, દરેકને માન મળી ગયું, દરેક સાથે મળીને કામ કરવા લાગ્યા. પણ એમણે ઇતિહાસમાં કોઈએ વ્યવસ્થિત ના કર્યું હોય એવું એક કાર્ય કર્યું, કોઈએ ના કર્યું હોય. હિન્દુ પ્રજા એટલે ટીબી રોગવાળી પ્રજા. જેમ ફેફસા ખવાય ને એમ એના રોજ ફેફસા ખવાય છે. દિવસ ઉગે છે, મુસલમાન વધે છે, ખ્રિસ્તી વધે છે અને હિન્દુ ઘટે છે. ઘટે છે કે નહીં? તમને ખબર નથી એટલા ઘટો છે. ચારે તરફ લોકો તમને છોડીને જઈ રહ્યા છે. કોઈ બળજબરીથી જાય, કોઈ દબાણથી જાય, કોઈ લોભ લાલચથી જાય, કોઈ સમજી વિચારીને જાય, પણ બધા ખસી રહ્યા છે. હવે જે ક્ષીયમાણ પ્રજા હોય, જે ઘટતી જ હોય, એના નાશમાં કોઈ શંકા હોય? તમારી કોઠીમાં અનાજ છે પણ નીકળે તો છે, ઉપરથી ભરાતું નથી, એ તો કોઈને કોઈ દિવસે નષ્ટ થઈ જ જવાની. એમણે એક બહુ જ પ્રવૃત્તિ શરૂ કરી, અત્યંત ક્રાંતિકારી. જે ભાઈઓ જાણતા અજાણતા, સમજતા ગેરસમજથી કોઈ પણ રીતે બીજા ધર્મમાં દાખલ થઈ ગયા હોય અને એમને પાછા મૂળ ધર્મમાં આવવું હોય, આપણે સ્વીકારી લેવા. આપણે એમને બહુ સરળ વિધિથી એક હવન કરવાનો, લોકોને બેસાડવાના અને
યજ્ઞોપવિત પહેરાવી દેવાની, નામ બદલી દેવાનું, બસ ચાલો તમે હવે અમારી સાથે બેસો, અમારી સાથે જમો, અમારા મંદિરમાં આવો, તમારા સાથે કોઈ ભેદ નહીં. કોઈએ કર્યું તો આવું આજ સુધી? તમે આખો ઇતિહાસ જુઓ. હા, એક છૂટક છૂટક કર્યું હતું. શિવાજીની માતા જીજાબાઈ, અને જીજાબાઈએ બે રીતે આ કામ કર્યા હતા. ઇતિહાસ વાંચો. નેતાજી પાલકર, શિવાજીના જે જમણા હાથ જેવો માણસ નેતાજી પાલકર, એ નેતાજી પાલકર સપડાઈ ગયા, પકડાઈ ગયા, અને પકડાઈ ગયા પછી એમને જબરજસ્તી મુસલમાન બનાવી દેવામાં આવ્યા. 10 વર્ષ મુસલમાન રહ્યા, 10 વર્ષ. એટલું જ નહીં, સેનાપતિ બની રહ્યા, અને ઔરંગઝેબના તરફથી ઠેઠ કાબુલ તરફ લડવા માટે ગયા લશ્કર લઈને. 10 વર્ષ રહ્યા. 10 વર્ષ એ વિધર્મમાં રહી, અને જયારે જીજાબાઈને મળવા માટે આવ્યા, અને જીજાબાઈએ કહ્યું, કઈ નહીં નેતાજી, તું મારો દીકરો છે, તું મારો દીકરો છે. અને એને ફરી પાછો નેતાજી પાલકર બનાવી દીધા. એક સ્ત્રીને આ સૂઝ્યું, પણ પંડિતોને કે ધર્મગુરુઓને કદી આ વાત સૂઝી? નેતાજી પાલકરને ફરી પાછો બનાવી. એવા જ એમના એક વેવાઈ હતા, વેવાઈ પણ ધર્માંતરિત થઈ ગયેલા. એમને ફરી પાછા, એને એમની સાથે દીકરી વ્યવહાર પણ કર્યો, જેથી એકલા ના પડી જાય. જે કામ જીજાબાઈને સૂઝ્યું, મરાઠા એક અભણ સ્ત્રીને જે સૂઝ્યું, એ મોટા મોટા પોથાવાળાઓને એ કામ સૂઝ્યું. બસ તમે હવે વટલાઈ ગયા, તમે હવે અમારા કામના જ નહીં. 16મી શતાબ્દીમાં ગોવામાં પોર્તુગીઝો આવ્યા, અને પોર્તુગીઝોએ અંગ્રેજોમાં પોર્તુગીઝોમાં બહુ મોટો ભેદ. અંગ્રેજો એ માઇલ્ડ પ્રજા, બહુ ડાહી પ્રજા, પેલા તો જરા રફ પ્રજા. એમણે આડેધડ લોકોને ખ્રિસ્તી બનાવવા માંડ્યા. પણ એમણે જોયું કે આ હિન્દુ પ્રજાની ઉપરની જે પ્રજા છે ને, એ ખ્રિસ્તી થવા તૈયાર નથી. ગરીબ પ્રજા તો થાય, પણ એમણે એક કમજોરી ખોળી કાઢી. એમણે જોયું કે આ પ્રજા વટલાઈ બહુ જલ્દી જાય છે. એટલે શું કરે, રાત્રે જઈને કુવામાં જઈ અને ગાયનું માંસ નાખી આવે, ગાયના માંસનો ટુકડો નાખી આવે. પછી બોલે નહીં. બીજો દિવસ થાય, લોકો બધા પાણી ભરી ભરીને લઈ જાય, પછી પીવે. બપોર થાય, ઢોલ વગાડીને ગામ ભેગું કરે, એ જ ભેગું કરે, અને પછી બતાવે, જુઓ આ તમારા કુવામાં ગાયના માંસનો ટુકડો અમે નાખ્યો તો. બસ આટલું જ કહેવાનું. તરત જ લોકો ભેગા થઈ જાય. કોણે પીધું, કોણે કોણે પાણી પીધું, અને જેણે જેણે પાણી પીધું હોય એ બધાને ઘરથી બહાર કાઢી મૂકે, સગા ભાઈને ભાઈ કાઢી મૂકે. બસ આમણે જોયું કે આ તો બહુ સરળ રસ્તો છે, આ લોકો બહુ જલ્દી અભડાઈ જાય છે, બહુ જલ્દી વટલાઈ જાય છે, એટલે આપણે તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. સગી બેને પીધું હોય, ઘર બહાર નીકળ, હવે અમારા કામની તું નહીં. દુનિયાની કોઈ પ્રજા આવું કર્યું તમે જાણ્યું? કોઈ જગ્યાએ કોઈ પ્રજાએ આવું કર્યું હોય એવું તમે જાણ્યું? ભાઈને કાઢી મૂકે, બાપને કાઢી મૂકે, બેનને કાઢી મૂકે, પત્નીને કાઢી મૂકે, અને પેલા સ્વીકાર કરવા માટે તૈયાર. આ રીતે તમે ક્ષીયમાણ પ્રજા. હવે ક્ષયને રોકવા માટે દયાનંદ સરસ્વતીએ એ વખતમાં કર્યું કે જે કોઈ વિધર્મમાં ગયા હોય, જાણતા અજાણતા, પાછા આવો, અમે તમને સ્વીકાર કરવા તૈયાર છીએ, અમારામાં ભેળવી દેવા માટે તૈયાર છીએ. તમે આર્ય છો, અને આર્ય પ્રજા એ દુનિયાની ઉત્તમમાં ઉત્તમ પ્રજા છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રજા છે. તમે પાછા આવો, અને તમને બધા અધિકાર છે. તમે વેદ ભણો, તમે મંદિરમાં જાઓ, તમે હવન કરો, તમે ગાયત્રીનો મંત્ર બોલો, તમે ઓમકાર બોલો, તમને સંન્યાસનો અધિકાર. એક માણસ ઉપરના માણસને જેટલો અધિકાર એટલો જ માણસ નીચેના માણસને અધિકાર, કોઈ ભેદ નહીં. આ ઓછી ક્રાંતિ કહેવાય ધાર્મિક ક્ષેત્રમાં. ત્રીજી ક્રાંતિ શું હતી? ઈશ્વરની ઉપાસનામાં અવ્યવસ્થા હતી, પાર વિનાની અવ્યવસ્થા. અને અવ્યવસ્થાને વ્યવસ્થિત કરવા માટે તમે મુસલમાનો પાસેથી આ શીખી શકો. કાશ્મીરમાં હોય કે કોઈ કેરળમાં રહેતો હોય, અલ્લાહ એટલે અલ્લાહ, કઈ બીજું ખરું? પણ તમારા 1000 નામ, 1000 રૂપ, કોણ જાણે કેટલું, એનું કોઈ ઠેકાણું નહીં, એનો કોઈ પાર નહીં. ઘણી વાર તો પૂછવું પડે કે આ કયા ભગવાન છે, એ જોઈને પણ આપણે ઓળખી શકીએ. આંકલાવમાં હું ચાતુર્માસ કરું, મને કહે ચાલો મહારાજ આજ આ બાજુ એક દેવ છે, ત્યાં દર્શન કરવા જઈએ. મેં કહ્યું કયા દેવ છે? કે જોરિયા દેવ છે. જોરિયા દેવ? એ કયા દેવ? કે ના, એ અમારે 1 માઇલ દૂર છે ને, એક જોરિયા દેવ છે. મેં કહ્યું શું કરે છે જોરિયા દેવ? કે કોઈની ભેંસો દોવા ના દેતી હોય ને,
તો એની માનતા માને, એની બાધા કરે, ચડાવે. એટલે અને મેં મારા આશ્ચર્ય વચ્ચે જોયું કે રણછોડજીના મંદિરમાં લોકો નથી આવતા, એટલા જોરિયાદેવ પાસે આવે છે. રણછોડજીના મંદિરમાં તો ભેંસને કઈ લેવા દેવા નહીં, અને જોરિયાદેવને ભેંસને લેવા દેવા, અને પાટીદારને તો ઘરમાં 2-2, 3-3, 4 ભેંસો હોય. હવે જેને 4 ભેંસો હોય અને અવૈજ્ઞાનિક રીતે એને તમે રાખતા હો, એટલે 2 મહિને 4 મહિને એકાદ ભેંસ તો ઊંચા નીચી થાય, અને ઊંચા નીચી થાય એટલે સમજી જવાનું કોઈની નજર લાગી છે, અને પડોશીની, બીજા કોની લાગવાની હતી? પડોશીની જ લાગી હોય. હવે એટલે જોરિયાદેવ ગયા વિના છૂટકો, અને જોરિયાદેવમાં એવી મજા પડે ને, જેટલા આવે એટલા દૂધના લોટા ભરીને આવે. દૂધ તો વેચાતું લેવું જ ના પડે. એ બધા દૂધના લોટા આયા કરે. કહો હવે આવા દેવ રણછોડજી રાખવા હારા કા જોરિયાદેવ રાખવા હારા? તમે ગયા, જોયું બધું બરાબર. મહારાજ રહેતા ત્યારે એવા દોરા કરે, એવા તાવીદો બાંધે ને એવા મંત્રો તંત્ર ને આખો દિવસ ચાલ્યા જ કરતું હોય. હું તો ઘણીવાર લોકોને કહું છું કે તમને નોકરી ના મળતી હોય, તમને ધંધો ના કોઈ સૂઝતો હોય, કંઈક તમારું વ્યાપાર ના ચાલતો હોય ને બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા હોવ, અને તત્કાલ ફાયદો આપે એવો ધંધો કરવો હોય વગર મૂડીનો, તો બસ એક જ કામ કરો કે પાણી મંત્રી લોકોને આપવા માંડો. દોરા બાંધ્યા કરો અને પાણી મંત્ર્યા કરો. જો ધંધો ચાલે તમારે 2-4 દલાલો રાખી દો, એજન્ટો રાખી દો, પ્રચાર કર્યા કરે, અને પછી જુઓ કેટલી લાઈનો લાગે છે તમારે આગળ, કેટલી લાઈનો લાગે છે. આ બધી અવ્યવસ્થા, અને અવ્યવસ્થામાંથી લોકોને છોડાવવા કેવા? ઈશ્વરની પૂજા કરનારા કેટલા, ભૂતની પૂજા કરનારા કેટલા, જાત જાતની દેવોની પૂજા કરનારા લોકો કેટલા? એમણે એક ઝાટકે બધાને કાઢી નાખ્યા. એમણે કહ્યું ભૂત જેવી કોઈ વસ્તુ જ નથી, કોઈ દેવે નથી ને કોઈ ભૂતે નથી. એક ઈશ્વર છે, માત્ર એક જ ઈશ્વર, અને એનું નામ છે ઓમકાર. જે શીખોએ કહ્યું ને, ઓમ અલખ પુરુષ, એક અલખ પુરુષ, એમણે કહ્યું ઓમ એ જ એનું નામ. યોગ સૂત્રમાં લખ્યું તસ્ય વાચક પ્રણવ, એનો વાચક છે એ પ્રણવ છે. એટલે એક રૂપતા લાવવા માટે કોઈ કાશ્મીરનો હિન્દુ હોય તો ઓમ બોલે, અને કન્યાકુમારીનો હિન્દુ હોય તો ઓમ બોલે, રાજસ્થાનનો હોય તો ઓમ બોલે, અને આસામનો હોય તો ઓમ બોલે. માત્ર ઓમ, એક જ નામ બોલો, અને બાકીના કોઈ નહીં, કશું જ નહીં, માત્ર એક ઈશ્વર, એક દ્રઢતાથી. બાકી બધું કાઢી નાખ્યું. ભૂત પ્રેત પિશાચ કોઈની પૂજા કરવાની જરૂર નથી. એક બ્રહ્મને વળગો. ઉપનિષદ વેદમાંથી. ફરી પાછું એમણે જોયું કે અહીંયા જે વિભિન્નતા છે, ભેદતા છે, સામાજિક કારણોસર છે, ઉપાસનાના કારણોસર છે, અને ઉપાસનાના કારણોમાં એક કારણ છે ઈશ્વર અવતાર લે છે. ભગવાન અવતાર લે છે. ધર્મની ગ્લાનિ થાય અને પ્રજા જયારે રસાતળમાં ચાલી જાય, બહુ પીડા થાય, ત્યારે ભગવાન આવીને અવતાર લે છે. આ સિદ્ધાંતે પ્રજાને વધારે દુર્બળ બનાવી. કારણ કે જયારે કંઈક દુઃખ પડે ત્યારે કે હવે ભગવાન અવતાર લેશે. પણ તારો અવતાર છે, એ તારા અવતારનો તો ઉપયોગ કર, તારા અવતારનો. હું આફ્રિકામાં રહું અને એક બહેનના ત્યાં જમવા ગયો. એમાંય યુગાન્ડા, અને યુગાન્ડાનું કંપાલા, અને કંપાલાનો સારામાં સારો એરિયા, જે સારા માણસો રહે ને એવા બંગલાવાળો એરિયા. મને કે બાપજી હવે ભગવાન અવતાર ક્યારે લેવાના છે? મેં કહ્યું તમારે કેમ ઉતાવળ આવી ગઈ છે? કે હવે તો દુઃખ સહ્યું જતું, હવે દુઃખ સહ્યું જતું. મેં કહ્યું શું દુઃખ છે? રાત્રે લોકો આવે છે ને ગાડી લઈ જાય છે, ચાવી માંગે છે, ગાડી લાવો, ચાવી લાવો. ઘરમાં પેલા સીલિંગ હોય ને, એ સીલિંગ 2,000-4,000 રાખવા જ પડે એમને આપવા માટે. જો ના હોય તો મારે. એટલે સીલિંગ લઈ જાય છે, ગાડીઓ લઈ જાય છે, ચોરી થાય છે. અને હવે તો ભગવાન અવતાર લે તો કઈ આ દુઃખમાંથી છૂટીએ. વાત સાચી વાત. ત્યાં શું 200 બંગલાની કોલોની, 200 બંગલાની, પણ એક મોટર આવીને ઉભી રહે ચોરવા માટે, એટલે 199 બંગલાવાળા આમ તિરાડમાંથી જોયા કરે કે હવે શું થયું, હવે શું થયું, હવે શું થયું. બહારનું કોઈ ઉઘાડે નહીં. અને પેલાને પાસેથી ચાવીઓ લઈ, ગાડી લઈ, સીલિંગ લઈને ચાલતા થઈ જાય. 4 જ માણસ આવે અને 200 બંગલા છે, 200 બંગલા, પણ કોઈ પ્રતિકાર કરવા તૈયાર થતું નથી. હવે આ પ્રજાને ભગવાન કેવી રીતે બચાવે?
જો આ જ વાત તમારા મગજમાં બેસાડી દેવામાં આવી હોય, એ 4 જણા છે ને તમે તો 200 બંગલામાં 2 જણા રહેતા હો તોય 400 જણા છો. એક બેને મરવું પડે તો મરવું પડે, પણ એક વાર મરવું પડે, પણ ફરી બીજી વાર તો આવતા અટકી જાય ને. પણ મગજમાં આ વાત બેસાડી દીધી છે. બસ એક આજ આને લૂંટ્યો, કાલ પેલાને લૂંટે, કાલ પેલાને લૂંટે, કાલ પેલાને લૂંટે. ધર્મના નામે પ્રજાને મારી નાખવામાં આવી. જે ધર્મ પ્રજાને પ્રતિકાર ના શીખવાડે, શૌર્ય ના શીખવાડે, હિંમત ના આપે, શક્તિ ના આપે, એ તો નિર્માલ્યતા આપનારો. મેં કહું અહીં ભગવાન અવતાર લેવા માટે તમારા માટે નવરો નથી. અને ભગવાન અવતાર લે તો એ કાયરો માટે ના લે, એ તો શૂરવીરો માટે લે, કાયરો માટે ના લે. આખા સિદ્ધાંત ઉપર મારું એક પુસ્તક વાંચજો, હું તમને ભલામણ કરું છું. કૃષ્ણ લીલા રહસ્ય મેં અવતારની મીમાંસા કરી છે. આપણે જેને અવતાર અવતાર કહીએ છીએ એમાં 2 અવતારોમાં જ ઘટે છે. બાકી મત્સ્ય અવતારે આવીને શું કર્યું, કુર્મા અવતારે શું કર્યું, કયા ધર્મનું રક્ષણ કર્યું, એ તો ક્ષણભર માટે આવ્યા. પણ આ તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે. આખી જે ઉત્ક્રાંતિ છે ને, એ ઉત્ક્રાંતિને આ રીતે અવતારના પગથિયાઓમાં ગોઠવી દીધી છે. એ વાતને સમજ્યા વિના લોકો એનું બીજું રૂપ કરી દીધું અને પ્રજા નિર્માલ્ય થઈને બેસી ગઈ. કંઈક થાય એટલે આકાશ સામે જુએ, હવે ભગવાન આવો ગરુડે ચડીને આવો મારા વાલા, પણ તું તો પેલા સાયકલ ઉપર ચડ. તું તારી સાયકલ ઉપર ચડે તો હું ગરુડે ચડું ને. તું જો સાયકલે પકડવા તૈયાર ન હોય તો મારે ગરુડે ચડીને કરવું છે શું? એટલે એમણે કહ્યું એક ઈશ્વર, માત્ર ઓમકાર, એક જ ઈશ્વર, કોઈ વ્યક્તિની પૂજા નહીં. જ્યારે એમનું મૃત્યુ થવાનું થયું ત્યારે ઘણી બધી વાતો કરી. એમાંની એક વાત કરી, મારી રાખને ખેતરોમાં નાખી દેજો, એક ઈંટ ના મૂકજો, નહીં તો મારી સમાધિ કરીને મને અવતાર બનાવી દેશે. આ પ્રજા છે ને, એ મારી સમાધિએ નારિયેળ ફોડવા આવશે, દીવા ધૂપ કરવા આવશે, બાધાઓ કરવા આવશે ને માન્યતાઓ માનવા આવશે. મારું કોઈ સ્મારક ના કરશો, મારી કોઈ દેરી ના કરશો, નહીં તો આ પ્રજા છે ને, આ હજારો દેરીઓમાં એક દેરી વધારે પાછી, એક જાત્રાનું સ્થળ વધારે કરી દે છે. મારી રાખને તમે ખેતરોમાં નાખી દેજો, એમાંથી એક દેરી ના ઊભી કરશો. વ્યક્તિ પૂજા ના કરશો. જો વ્યક્તિ પૂજા કરશો તો બ્રહ્મ પૂજામાં ભાગ પડશે, તો બ્રહ્મ પૂજા અટકી જશે. આ રીતે એમણે ઉપાસનાના ક્ષેત્રમાં એક સચોટતા લાવ્યા. જો કે મારે એમ કહેવું જોઈએ કે જેવી સફળતા મળવી જોઈએ એવી મળી શકી નહીં. જો મળી શકી હોત તો ભારતની આ દશા ના હોત. એ વખતે એમણે એમના પુસ્તકની અંદર, સત્યાર્થ પ્રકાશની અંદર લખ્યું, અંગ્રેજોનું રાજ્ય સારું છે, અંગ્રેજોનું રાજ્ય સારું છે, પણ ગમે એવું સારું હોય તો એ વિદેશી છે. જ્યાં સુધી દેશી રાજ્ય ના થાય ત્યાં સુધી પ્રજા કદી પણ સ્વમાનપૂર્વક જીવી શકે. એટલે સ્વાધીનતાનો જય ઘોષ ગાંધીજીના વર્ષો પહેલા એમણે એમના સત્યાર્થ પ્રકાશમાં બીજ રોપેલું. ભલે અંગ્રેજો સારા છે, પણ અંતે તો આપણું રાજ્ય આપણે જ કરવાનું છે. ઇતિહાસ સાક્ષી છે. આર્ય સમાજે કેટલાય રાજનેતાઓ પકવ્યા. ગાંધીજીને લાલા લાજપત રાય મળ્યા. ક્યાંથી મળ્યા? પંજાબમાંથી. અને લાલા લાજપત રાય એ કોંગ્રેસના ખાસ માણસ. તમને નવાઈ લાગશે, લાલા લાજપત રાય જૈન હતા, વાણિયા હતા, જૈન વાણિયા હતા, ચુસ્ત જૈન વાણિયા. એમના ઘરમાં ચુસ્ત જૈન ધર્મ હતો. પણ સત્યાર્થ પ્રકાશ વાંચ્યો, સ્વામીજીના સંપર્કમાં આવ્યા, વિચારો બદલાઈ ગયા અને આર્ય સમાજિષ્ટ થઈ ગયા અને આર્ય સમાજના નેતા થઈ ગયા. લાલા મુનશીરામ, પાછળથી સ્વામી શ્રદ્ધાનંદ થયા. કોણ જાણે કેટલાય માણસો આજે પણ ગાંધીજીએ સ્વીકાર કર્યો. મને જે કાર્યકર્તાઓ મળ્યા એ DAB કોલેજમાંથી મળ્યા. DAB, દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ. જેમ આપણે ગુજરાતમાં અને દક્ષિણમાં સેન્ટ ઝેવિયર કોલેજો છે, એમ એમણે એટલે આર્ય સમાજે ઠેઠ દિલ્હીથી માંડીને, કાશીથી માંડીને ઠેઠ કરાચી સુધી, લાહોર સુધી DAB કોલેજોની ઝાડ બિછાવી દીધી. નગરે નગરે DAB, 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 DAB. દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ. એમાં અંગ્રેજીએ ભણાવવાની અને સંસ્કૃતે ભણાવવાની. અને અંગ્રેજી અને સંસ્કૃત બે ભણીને જે વિદ્યાર્થી નીકળે ને, દેશભક્તિનું રૂપ લઈને નીકળે, એક અસ્મિતા લઈને નીકળે. મારો દેશ, મારો ધર્મ,
અમે મહાન છીએ, અમે કોઈ પતિત નથી, અમને પતિત બનાવવામાં આવ્યા છે, પણ અમારો મૂળ ધર્મ મહાન છે, આવું ગૌરવ લઈને નીકળ્યા. અને એ બધાનું પરિણામ એ આવ્યું. લાહોરની ડીએવી કોલેજ તમે જુઓ, એના ઉપરનો ઓમ જુઓ, સોનામાંથી બનાવેલો. એની અંદર હજારો વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીમાં ના ભણે એટલા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હોય. શીખો ભણે, હિન્દુઓ ભણે, મુસ્લિમો ભણે. ડીએવી કોલેજનું એક એ વખતનું એક આખું ગૌરવ, ભણાવનારા પણ. આ બધું જે મળ્યું એને એક્ટિવિટી કહેવાય, એને ક્રિયા કહેવાય. એ નિષ્ક્રિય ના રહ્યા, લોકોને કંઠીઓ ના બાંધી, કોઈ ટીલા ટપકા અને પરલોકની જ વાતો કરીને અટકા નહીં. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જો દયાનંદ સરસ્વતીનું આંદોલન ન થયું હોત અને આર્ય સમાજ ન થયો હોત તો પાકિસ્તાનની રેખા જે લાહોર ઉપર ખેંચાઈ એ ઠેઠ દિલ્હી સુધી આવી હોત. દિલ્હી તમે ખોયું હોત, ઠેઠ દિલ્હી સુધી એ રેખા આવી હોત. પૂર્વમાં લોકો ખ્રિસ્તી થતા હતા અને ઉત્તર ભારતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં મુસ્લિમ ધર્મ તરફ લોકો ઢળ્યા હતા. પૂર્વમાં ખ્રિસ્તી થતા રોકનાર બ્રહ્મો સમાજ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, અને પશ્ચિમમાં એને રોકનાર દયાનંદ સરસ્વતી. આ જો ના થયા હોત તો પાકિસ્તાનની બોર્ડર લાહોરે ન હોત, પણ ઠેઠ દિલ્હી સુધી આવીને પહોંચી હોત. આખા ભાગને બચાવી લીધો. રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે સ્ત્રીઓને ભણવા માટે શરૂઆત કરી. ત્યારે સ્ત્રીઓને ભણવાની મનાઈ હતી, સ્ત્રીઓને ભણાવાય નહીં. દયાનંદ સરસ્વતીએ પાઠશાળાઓ ખોલી. સ્ત્રીને પહેલા ભણાવો. જે દેશમાં ગાર્ગી થઈ, લોપા થઈ, મુદ્રા થઈ, એ દેશમાં તમે સ્ત્રીને ભણવાના માટે પ્રતિબંધ મૂકો છો. એમણે સ્ત્રી શિક્ષણ ઉપર, શુદ્રોને ભણાવવા માટે, બધાને ભણાવવા માટે બસ ભણો ભણો ને ભણો, આ બધો ભાર મૂક્યો. અને એ બધા ભારના પરિણામે ઉત્તર પશ્ચિમ ભારત જે ગ્લાનીની દશામાં પહોંચ્યું હતું, એમાં એક અસ્મિતાની જાગૃતિ થઈ. લોકો ગૌરવપૂર્વક સામે ટકી શકતા રહ્યા. અને જ્યારે પણ એ ભલે મૂર્તિને ના માને, પણ મંદિરને આંચ આવતી હોય તો આર્ય સમાજી પહેલો પહોંચી જાય. એ લડવા અને પ્રતિકાર શક્તિ મૂકી, તરત જનૂન મૂક્યું, એક તરત ઉભો થઈ જાય. બાકીના બધા ઘરમાં પેસી જાય, પણ એની અંદર એક જનૂન મૂક્યું. અને આ બધાના પરિણામે સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારતને જે આપ્યું, ભારતે એને બરાબર પચાવ્યું નહીં. પણ જો પચાવ્યું હોત તો હિન્દુ આટલી બધી દુર્બળ દશામાં ના પહોંચ્યો હોત. એ સૌરાષ્ટ્રનો સપૂત, ટંકારાનો સપૂત, પણ ગુજરાત એને ઓળખી ન શક્યું. જો ગુજરાત ઓળખી શક્યું હોત તો ગુજરાતની આ દુર્દશા થઈ હોત નહીં. પણ હજુય આપણે એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ, હજુય આપણે એમાંથી કંઈક બોધપાઠ લઈએ કે એમણે જે સમાજ રચનામાં ક્રાંતિ કરી, ઉપાસનામાં ક્રાંતિ કરી, કે બીજી બધી જે ક્રાંતિઓ કરી, એને આપણે સમજીએ. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ કી